આજના સેટકોમમાં ઉપસ્થિત તમામ આઈએમએના ડૉક્ટર મિત્રોને આરોગ્ય વિભાગ તરફથી આવકારું છું. આપ સૌ જાણો છો કે હાલ ચોમાસાની ઋતુમાં સ્વાઇન ફ્લૂના કેસીસની સંખ્યામાં અમુક કોર્પોરેશન અને જિલ્લાઓમાં વધારો થયો છે. આના ભાગરૂપે આજ રોજ સેટકોમ રાખવામાં આવેલો છે. આજ સેટકોમની અંદર માનનીય અધિક નિયામક શ્રી ડૉક્ટર પરેશભાઈ દવે સાહેબ આજે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે. તદુપરાંત આપ સૌ જાણો છો કે ડૉક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય કે જે આ રોગના ખૂબ જ અનુભવી તજજ્ઞ છે અને તમામ જિલ્લાઓમાં તેઓએ સીએમઈ દ્વારા તમામ આઈએમએના સભ્યોને આ રોગ અંગે માહિતગાર કર્યા છે. તો આજ રોજ આ સેટકોમની અંદર હું માનનીય દવે સાહેબને વિનંતી કરું છું કે આજના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપે. ડૉક્ટર મિત્રો, વરસાદની ઋતુમાં રજાના દિવસે જાહેર આરોગ્ય માટે ચિંતા કરવા અને ચિંતન કરવા આપણે શું આજ ભેગા થયા છીએ. આપ જાણો છો, સ્વાઇન ફ્લૂની મહામારી કેટલાક વર્ષોથી સમગ્ર ભારત દેશમાં લોકોના મૃત્યુના કારણ બની રહી છે. આ સ્વાઇન ફ્લૂ વેસ્ટર્ન રિજન એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમાં તેનો આ વર્ષે પ્રભાવ વધારે છે. બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે થતા મૃત્યુનું પ્રમાણ એટલે કે ટેકનિકલ ભાષામાં કેસ ફેટાલિટી રેટ સૌથી વધુ જોવા મળ્યો છે. કેટલીક બાબતો એવી છે જેને 100% આપણે પ્રિવેન્ટ કરી શકીએ તેમ છીએ અને તેમાં ખાસ કરીને આઈએમએનો સહકાર ખૂબ જ અનિવાર્ય છે. આપ સૌ મિત્રોને અમારી નમ્ર અપીલ છે કે આપના ત્યાં સ્વાઇન ફ્લૂને લગતા લક્ષણોવાળી કોઈ પણ વ્યક્તિ આવે તો તુરત જ આરોગ્ય કેન્દ્રમાં તેની નોંધણી કરવા માટે જાણ કરો. ટેમીફ્લુ નામની જે દવા આવે છે, ડૉક્ટર કમલેશભાઈ વિગતવાર વાત કરવાના છે, એટલે બહુ ટેકનિકલ બાબતોમાં હું પડતો નથી. પરંતુ ટેમીફ્લુની દવા સમયસર વહેલું તે પહેલું એ રીતે આપવાનીથી કેટલાય વ્યક્તિઓના જીવન આપણે બચાવી શકીએ તેમ છે. વર્ષોથી ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું આરોગ્ય વિભાગ સાથેનું જે સંકલન છે એ સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ખાસ કરીને આજે આઈએમએ હોલમાં પણ જ્યારે નવા પ્રેસિડેન્ટની ત્યાં ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથે મળીને આ બાબતે સઘન કાર્યવાહી હાથ ધરીએ અને સાથે મળીને ઓછામાં ઓછા લોકોના મૃત્યુ થાય તે પ્રમાણેના પ્રયાસો હાથ ધરીએ. કેટલાક જિલ્લાઓમાં આ રોગનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું છે. રાજકોટ જિલ્લો, રાજકોટ કોર્પોરેશન, કચ્છ જિલ્લો, અમદાવાદ કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, આ તમામ જે જગ્યાએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર મિત્રોને વધુ ભાર આપવા માટે મારી ખાસ વિનંતી છે. હવે આપણી સાથે ડૉક્ટર કમલેશભાઈ જે અત્રે આવેલા છે, મેડિકલ કોલેજના પ્રોફેસર છે અને સ્ટેટ લેવલે
એ ઇમરજન્સી એડવાઇઝર તરીકે કામગીરી બજાવે છે તેમને હું વિનંતી કરું કે આ રોગના લક્ષણો, રોગના પ્રકાર અને એમાં આપવામાં આવતી દવાઓ તે સર્વે વિશે વિગતવાર આપ સૌને જાણ કરે. નમસ્કાર. સમગ્ર ગુજરાતમાં આપણા આ સેટકોમમાં જોડાયેલા સૌ આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડૉક્ટર મિત્રો, આઈએમએના પદાધિકારીઓ અને આઈએમએના ડૉક્ટરો અને આયુષ ડૉક્ટરોનું હું સ્વાગત કરું છું. સ્વાઇન ફ્લૂની વાત ગુજરાત માટે, ગુજરાતના તબીબો માટે અને નાગરિકો માટે પણ અજાણી નથી. છતાં પણ હજુ 2009માં જે વાયરસ આવ્યો ત્યાંથી આપણે જોતા રહીશું કે સ્વાઇન ફ્લૂમાં આગળ કેવી રીતે આ છેલ્લા 8 વર્ષમાં કેવી રીતે વાયરસનો નેચરલ હિસ્ટ્રી રહી છે અને આપણે એને સમજવાની કોશિશ કરશું. સ્વાઇન ફ્લૂનો વાયરસ 2009માં આવ્યો. ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ મનુષ્યની સભ્યતા કરતાં પહેલાં અને મનુષ્યની સભ્યતા પછી પણ રહેવાવાળો આ વાયરસ છે. સદીઓથી આ વાયરસ છે. આ વાયરસ જે માઇગ્રેટરી બર્ડ્સ છે એ માઇગ્રેટરી બર્ડ્સ આખા વિશ્વમાં ઉડી અને એનો પશુ, પક્ષી, પ્રાણી, જળચર એની વચ્ચે સંક્રમણ કરતા રહેતા હોય છે. આવો એક સંક્રમિત વાયરસ 2009માં બન્યો મેક્સિકોમાં અને પહેલાં 6 અઠવાડિયામાં 70 કરતાં વધારે દેશમાં ફેલાઈ ચૂક્યો. એક માણસે મેક્સિકોમાં ખાંસી ખાધી એરપોર્ટ ઉપર, એને સ્વાઇન ફ્લૂ હતો. એણે જે ખાંસી ખાધી એના કારણે થઈને એ વ્યક્તિ ત્યાં મેક્સિકોના એરપોર્ટ ઉપર રહ્યો, પણ જે ખાંસી ખાધી એ વાયરસ ઉડ્યો, કોઈની બેગ ઉપર પડ્યો, ત્યાંથી એ પ્લેનમાં આવ્યો, પ્લેનના એસી વાતાવરણમાં જળવાયો, સચવાઈ રહ્યો અને મેક્સિકોથી યુએસ ગયો, મેક્સિકોથી આફ્રિકા ગયો, મેક્સિકોથી બોમ્બે આવ્યો. આમ માત્ર 6 અઠવાડિયાના ગાળામાં 70 કરતાં વધારે દેશમાં આ વાયરસ ફેલાઈ ગયો. આપણે પેન્ડેમિક શબ્દ વાપર્યો હતો. પેન્ડેમિક એટલે વાયરસ જે છે એ એક વિશ્વમાં 6 કોન્ટિનેન્ટ છે, એક કરતાં વધારે કોન્ટિનેન્ટમાં આ વાયરસ ફેલાય એ તેને પેન્ડેમિક કહેવાય. આ પેન્ડેમિક વાયરસ બન્યો, 6 અઠવાડિયામાં 70 કરતાં વધારે દેશમાં ફેલાયો અને એને પેન્ડેમિક વાયરસ તરીકે WHO ઘોષણા કરી. 10મી ઓગસ્ટ 2010ના રોજ આ મહામારી પેન્ડેમિકને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. એનો મતલબ વાયરસ નીકળી ન ગયો, પણ વાયરસ પેન્ડેમિકમાંથી સિઝનલ વાયરસ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયો. આ 2009માં 9મી ઓગસ્ટે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા આજના વડાપ્રધાનશ્રી સાથે અમે બેઠક કરી હતી. સૌથી પહેલી ગુજરાતમાં કેસ આવ્યો એ પહેલાં આપણે સાવચેત થઈને સાવચેતીના ભાગરૂપે આપણે મિટિંગો અને કાર્યનું આયોજન, જે પૂરતી દવાઓની ઉપલબ્ધિ, ટેસ્ટિંગની ફેસિલિટી, ત્યાંથી માંડીને આઇસોલેશન વોર્ડ, વેન્ટિલેટર, ટ્રેનિંગ, પબ્લિક હેલ્થમાં બધા કર્મચારીઓની ટ્રેનિંગ, કેવી રીતે બચવું ને કેવી રીતે બચાવવું, આ સમગ્ર વ્યવસ્થા આપણે 2009માં ગુજરાતમાં વાયરસ પ્રવેશ્યો એ પહેલાંથી આપણે ચાલુ કરી દીધી હતી. એ પછી વાયરસ 2010, 11, 12, 13, 14, 15 આવ્યું ત્યારે આખા વિશ્વમાં આ વાયરસ આખા વિશ્વમાં નોર્થ હેમિસ્ફિયર, ભારત, ગુજરાત અને ગુજરાતના બધા જ ભાગોમાં 2015માં સૌથી વધારે જોવા મળેલો. આપણે ક્રમશઃ એની વાત કરતા રહીશું. આ સ્ટાઇલમાં 2009થી 2017 સુધીના આખા વિશ્વમાં જે જોવા મળ્યા એ પ્રમાણે દેખાય છે. એમાં 9થી લઈને છેક 2017 સુધી આ વાયરસ જોવા મળ્યો છે. 2015માં પણ એની ઘાતકતા કમ્પેરેટિવલી વધારે હતી. જે લીલા રંગનો જે ગ્રાફ દેખાય છે, આછા લીલા રંગનો, એ સ્વાઇન ફ્લૂનો વાયરસ બતાવે છે અને જે કથ્થાઈ રંગ છે એ બી પ્રકારનો જે ઇન્ફ્લુએન્ઝા છે એને બતાવે છે. નેક્સ્ટ, આ આખા ભારતની વાત કરું તો ભારતમાં પણ જે ટાવર દેખાય છે 2009થી માંડીને 2017 સુધી, તો માટે 2015નો જે ટાવર છે એ સૌથી વધારે દેખાય છે. મેં કહ્યું એમ 2015માં આ સ્વાઇન ફ્લૂના કારણે થઈને જે કેસીસ અને ડેથ જોવા મળ્યા એ સમગ્ર ભારતમાં પણ સમગ્ર વિશ્વની જેમ વધારે જોવા મળેલા હતા. નેક્સ્ટ, હા, આ વાયરસ છેલ્લા 200 વર્ષમાં 10 જેટલા પેન્ડેમિક નોંધાયા છે. એમાંથી સૌથી વધારે જે દરેક લોકોના ધ્યાનમાં આવ્યો અને વેલ ડોક્યુમેન્ટેડ જે છે એવો 1917નો જેને સ્પેનિશ ફ્લૂ નામે ઓળખાયો હતો. આ લગભગ એ સિવાય એશિયા, હોંગકોંગ અને રશિયા ક્રમશઃ 57, 68 અને 1977માં પણ
આવી મહામારી નોંધાયેલી. 1917માં આ વાયરસ જે સ્પેનિશ ફ્લૂ વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ વખતે બ્રિટનનો સૂરજ આખા વિશ્વમાં તપતો હતો, એટલા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો બ્રિટિશ સરકારના સોલ્જર તરીકે વિશ્વયુદ્ધ લડવા માટે યુરોપમાં ગયા હતા. વિશ્વયુદ્ધ પૂરું થયું અને પરત પાછા ફર્યા. એ લોકોએ સમગ્ર વિશ્વમાં એ વખતે જે H1N1 હતો એને ફેલાવવાનો મહત્ત્વની ભૂમિકા ભજાવી હતી. એ વખતે 5 થી 6 કરોડ જે WHO નવો જે આંકડો છે એ કહે છે 8 થી 9 કરોડ માણસોના મૃત્યુ એ વખતે H1N1ના કારણે થયા હતા. એ વખતે 1917માં ખબર નહોતી આ શેના કારણે થાય છે, કારણ કે વાયરસ આઇસોલેશનની પદ્ધતિ 1933માં શોધાઈ. એટલે ત્યાં સુધી એટલી ખબર પડતી હતી, ભારે તાવ, શરદી, ખાંસી, ન્યુમોનિયા અને થોડા દિવસમાં માસનું ડેથ થતું હતું. એ પ્રકારનો વાયરસ હતો. બ્રિટિશ વાઇસરોય ગુજરાતની મુલાકાત આવે છે અને નોંધે છે નર્મદા રિવર મને હોડીમાં ક્રોસ કરતા 4.5 કલાક થયા, એટલા બધા મૃતદેહો નદીમાં તરતા હતા. એ વખતની એટલી ગંભીરતા સ્વાઇન ફ્લૂ હતી. અત્યારે એટલી બધી ગંભીરતા થવાની કોઈ સંભાવના નથી, પરંતુ એ વખતે વેન્ટિલેટર નહોતા, એ વખતે એન્ટીવાયરસ દવાઓ નથી, આ વાયરસ છે જ ખબર નહોતી. એટલે એ વખતે કોઈ તૈયારી નહોતી, પૂર્વ નિયોજન નહોતું, પૂર્વ આયોજન નહોતું. એના કારણે થઈને આટલી ગંભીરતા હવે પકડાવાની નથી. આપણા ધ્યાન માટે કે ઇન્ફ્લુએન્ઝા ઇઝ અનપ્રિડિક્ટેબલ. ઇન્ફ્લુએન્ઝા કોઈ માણસ આગાહી ના કરી શકે કે કેવી રીતે વર્તન કરશે, કારણ કે જો મ્યુટેટ થાય વાયરસ તો કોઈ પણ પ્રકારનું એ પરિવર્તન લાવી શકે એમ હોય છે. અત્યારે આજે 1917માં થયો હતો, 2017માં 17નું વર્ષ ચાલે છે, એને 100 વર્ષ થવાના હતા. 2000ની સાલથી શરૂઆતથી જ WHO એક્ટિવ હતું અને 2005ની સાલમાં WHOએ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સની ઘોષણા કરી. અને આવા પ્રકારની મહામારી આવે તો એને કેવી રીતે એને ટેકલ કરવું એના માટેની તૈયારી WHOએ 2000ની સાલથી પણ ચાલુ કરી દીધી. 1917માં આ મેં કીધું એમ સ્પેનિશ ફ્લૂ હતો, પછી વચ્ચે પણ થોડા પેન્ડેમિક નોંધાયા. 2009માં પેન્ડેમિક સ્વાઇન ફ્લૂનો ચાલુ થયો. 2017ની શરૂઆતમાં ગુજરાતે 3 આઉટબ્રેક બર્ડ ફ્લૂના પણ કંટ્રોલ કર્યા, 2 ગુજરાતમાં અને નજીકનું આપણી એક યુનિયન ટેરિટરીમાં દમણમાં. આપણે ત્રણે આઉટબ્રેકમાં આપણે સક્સેસફુલી એક પણ વ્યક્તિના જાન વગર આપણે એમાંથી બહાર આવ્યા છીએ. એટલે ગુજરાતનું આરોગ્ય તંત્ર અને આરોગ્ય ખાતાની સાથે સંલગ્ન રહીને પશુપાલન ખાતું, એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટની સાથે સાથે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, બધા જ જે અલગ અલગ વિભાગો છે એની વચ્ચે સંકલન કરી અને આપણે આ બર્ડ ફ્લૂની મહામારીમાંથી પણ આપણે ઉભરી આવ્યા છીએ. ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઓર્થોમિક્સા વાયરસ છે અને એમાં ABC 3 પ્રકારના સબ ટાઈપ છે. આ જે ટાઈપ A છે, જેટલા પણ બર્ડ ફ્લૂ હોય, સ્વાઇન ફ્લૂ હોય, ઘોડામાં હોય તો ઇક્વાઇન ફ્લૂ કહેવાય, આ બધા જ ફ્લૂ જે છે એ ટાઈપ A પ્રકારના છે. ટાઈપ B પ્રકાર અને ટાઈપ C પ્રકાર એ બંનેમાં મનુષ્ય પૂરતા લિમિટેડ આઉટબ્રેક થાય છે અને એમાં બહુ મેજર મૃત્યુદર હોતો નથી. એટલા માટે ઇન્ફ્લુએન્ઝાની વાત કરીએ એટલે જે વધારે ઘાતક છે એવા ટાઈપ Aની જ વાત મોટાભાગે ચર્ચામાં હોય છે. ટાઈપ Aનો જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી, સ્વાઇન આ બધાનો એક કમ્બાઇન્ડ વાયરસ હોય છે. આ જે રેડ લાઇન બતાવીએ છીએ, આ રેડ લાઇન છે તે દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ થોડું પોતાનું ક્લેવર બને, એટલે એન્ટીજેનિક ડ્રિફ્ટ કહેવાય. અને દર 10 વર્ષે 40 વર્ષે જે વચ્ચે પીક દેખાય છે 10 વર્ષે 40 વર્ષે આખો એક નવો જ વાયરસ બને અને આખા વિશ્વમાં એ વાયરસની અગેન્સ્ટમાં કોઈને ઇમ્યુનિટી ના હોય, એટલા માટે સમગ્ર વિશ્વમાં એ હાહાકાર મચાવે અને લોકોના મૃત્યુ થતા છે. આમ પેન્ડેમિક દર 10 વર્ષે 40 વર્ષે આવે અને દર વર્ષે જે ઇન્ફ્લુએન્ઝા હોય એને સિઝનલ ઇન્ફ્લુએન્ઝા કહેવાય. નેક્સ્ટ, આ વાયરસનું સ્ટ્રક્ચર છે જે વચ્ચે આમાં 7 સેગમેન્ટેડ આ RNA વાયરસ છે, એમાં 7 સેગમેન્ટ છે. જેટલા સેગમેન્ટ વધારે એટલો વાયરલ વધારે મ્યુટેશન થાય, નંબર 1. બીજું, વાયરસ મ્યુટેટ કરે તો એની વેક્સિન પણ તમારે કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરવું પડે. એટલા માટે આ 7 સેગમેન્ટવાળો RNA વાયરસ છે. એટલા માટે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે છે એ ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન પણ દર વર્ષે નવી લેવી પડે. આખા વિશ્વમાં લગભગ 350-400 જેટલી લેબોરેટરીમાંથી આખા વિશ્વમાંથી સેમ્પલિંગ કરવામાં આવે છે. ઇન્ફ્લુએન્ઝા સર્વેલન્સ નેટવર્ક એના આધારે આખા વિશ્વમાંથી સેમ્પલિંગ થાય છે. આપણે બીજા મેડિકલ કોલેજમાંથી પણ આપણે સેમ્પલિંગ કરીએ છીએ. આખા વિશ્વમાંથી વાયરસ થાય, 6 મહિના સુધી કયો વાયરસ વિશ્વમાં પ્રવર્તમાન છે એનો સ્ટડી થાય, વેક્સિનની સ્ટ્રેન નક્કી થાય, એના પરથી વેક્સિન બનતી હોય છે. H1N1, H2N2, H3N2, H5N1 થોડી સમજવાની પ્રયત્ન કરીએ. નેક્સ્ટ, આ જે વાયરસ છે એની જે સેલ છે, એની દિવાલ છે, એની અંદર 2 પ્રકારના રિસેપ્ટર છે, હિમોગ્લુટિનિન
અને એન એટલે નિરામિડેઝ. કોઈ પણ માણસ ખાંસી ખાય અને સ્વાઇન ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા હોય એનો વાયરસ બહાર નીકળે શરદી ખાંસીમાં. છીંક ખાય તો લગભગ છીંકમાં લગભગ 10 થી 12 લાખ પાર્ટિકલ્સ બહાર નીકળે. ખાંસી ખાય તો 80,000 થી 1 લાખ પાર્ટિકલ્સ બહાર નીકળે. છેલ્લું બૂંદ 60 સેન્ટીમીટર દૂર પડે. એટલા માટે કોઈ વ્યક્તિને ફ્લૂ હોય, કોઈ ખાંસી ખાય, છીંક ખાય, એનાથી 1 મીટર અંતર રાખે તો આપણે સલામત અંતરે હોઈએ છીએ એમ કહેવાય છે. એ વાયરસમાંથી છીંકના કે શરદી હોય એમાંથી વાયરસ બહાર નીકળે, કોઈ માણસના કોષ ઉપર પડે, કોષથી અંદર જવા માટે આ હિમોગ્લોબિન નામનો એન્ટીજન રોલ ભજવે છે. હિમોગ્લોબિનથી અંદર થાય, સેલની અંદર જાય વાયરસ, મલ્ટીપ્લાય થાય, એકના અનેક થાય અને બહાર નીકળવા માટે નિરામિડેઝ નામની ચાવીથી અંદરથી ખોલે, બહાર નીકળે અને બહાર નીકળીને નોર્મલ બાજુમાં સેલ છે એની અંદર એન્ટર થાય. એચથી અંદર જાય, મલ્ટીપ્લાય થાય, અંદરથી એનથી ખોલે, બહાર નીકળે. આ એની પ્રક્રિયા હોય છે. એટલે એચ અને એન. આ એચ અને એન હું જ્યારે 2009માં લેક્ચર ચાલુ કર્યા ત્યારે એચ 1 થી 16 પ્રકાર હતો અને એનથી 9 N1 to N9 પ્રકાર હતો. આ છેલ્લા 2017 સુધીમાં બીજા 2 પ્રકારના એચ શોધાયા છે. એટલે અત્યારે કુછ એચ 1 થી 18 થઈ ગયા. એન છે N11. 18 ગુણ્યા 11 એટલા પ્રકારના કોમ્બિનેશન વાયરસના બની શકે. H1 N11, H12 N2, H8 N7 આવા કોઈ પણ બની શકે. તમે ત્રીજી લાઇનમાં જોશો તો જે પક્ષીઓ બતાવ્યા છે આ પક્ષીઓનો વાયરસ છે, માઇગ્રેટરી બર્ડનો વાયરસ છે. એટલે આ જે H18 ને N11 આ બધા જ પ્રકારના સબ ટાઈપ પંખીઓમાં જોવા મળે છે. પંખીઓ એટલે માઇગ્રેટરી બર્ડ્સ જે વિશ્વમાં ફરતા હોય છે એવા પક્ષીઓમાં આ વાયરસ ફેલાતો હોય છે. મનુષ્યમાં તમે જુઓ તો H1, 2, 3, 5, 7, 9 નોંધાયા છે. N1, 2, 7, 9 નોંધાયા છે. એનો મતલબ જગ્યા ખાલી છે, ભરતી ચાલુ છે. મનુષ્યમાં હજુ પણ નવા નવા વાયરસ આવશે અને આવતા જશે. આપણે બચવાનું છે અને બચાવવાનું છે. માત્ર એટલા માટે એને સમજવું જરૂરી છે. જ્યારે વિશ્વમાં વિમાનની શોધ થઈ એ પહેલાં જે આ વાયરસનું ફેલાવાનું કારણ પક્ષીઓ કરતા હતા. નેક્સ્ટ. હા, આ જે છે એ માઇગ્રેટરી બર્ડ્સના જે ફ્લાયવે ઝોન છે એનો નકશો છે. ગુજરાત તમે જોશો તો અમે 2માં આવે છે. એક સેન્ટ્રલ એશિયા ફ્લાયવે ઝોન છે અને બીજું વેસ્ટ આફ્રિકા ઈસ્ટ એશિયા ફ્લાયવે ઝોન છે. રેડ કલર બતાવ્યો છે. ગુજરાતમાં લગભગ 17 સાઇટ છે જ્યાં વિદેશી પંખી આવે છે. બધા જ માઇગ્રેટરી બર્ડ્સ વોટર બર્ડ્સ છે અને એને 3,000 કિલોમીટર 4,000 કિલોમીટર પાંખ ઉડાવતા આવે એટલે એમાં મૃત્યુ જોવા મળતું નથી. મને કોઈ ફોન આવે કે ભાઈ નરસરોવરમાં વિદેશી પંખી મરી ગયા તો એ બર્ડ ફ્લૂથી મરતા નથી. એ મોટાભાગે રાનીખેતને બીજા લોકલ ડિઝીઝથી મરતા હોય છે. એમાં બર્ડ ફ્લૂથી એમાં જોવા મળતા નથી. આમ જ્યારે આવા પંખીઓ વિદેશથી આવે, લોકલ માણસોના કોન્ટેક્ટમાં આવે, લોકલ પ્રાણી પશુ પક્ષીના કોન્ટેક્ટમાં આવે અને ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ એકબીજા સાથે મિક્સ થતો હોય છે. આવો એક વાયરસ 2009માં મેક્સિકોના એક પીગ ફાર્મમાં સંમિશ્રિત થયો અને 2009માં H1N1 PDM09 આપણે જે કહીએ છીએ સ્વાઇન ફ્લૂ નામે આખા વિશ્વમાં એણે હાહાકાર મચાવ્યો. નેક્સ્ટ. આમ આ જ્યારે WHO જે રિપોર્ટિંગ થાય છે એમાં ભારત જે છે એ સાઉથ એશિયામાં એનું રિપોર્ટિંગ થતું હોય છે. આ અલગ અલગ દેશો છે કયા ઝોનમાં કરીએ છીએ એનો આ ગ્રાફ છે. નેક્સ્ટ. આ 7મી જુલાઈનો WHOનો લેટેસ્ટ મેપ છે. એમાં ભારતની વાત કરું તો 11 થી 20% જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા છે અને પ્રિડોમિનન્ટલી અત્યારે H1N1 જે પેન્ડેમિક વાયરસ છે એ અત્યારે ભારતમાં પ્રિવલન્ટ છે. એ સિવાય H3N2 અને ઇન્ફ્લુએન્ઝા બી આમ 3 પ્રકારના વાયરસ ભારતમાં છે. પણ પ્રિડોમિનન્ટલી અત્યારે જે સિઝન ચાલે છે જુલાઈની એમાં H1N1 પેન્ડેમિક વાયરસ ભારતમાં છે. માનનીય દવે સાહેબે કીધું એમ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત પશ્ચિમ ભારતના રાજ્યોમાં આ કમ્પેરેટિવલી વધારે જોવા મળે છે. નેક્સ્ટ. આ વાયરસ આખા વિશ્વમાં જે બતાવે છે 2016 ડિસેમ્બર પછીની આ સ્લાઇડ છે. અત્યારે પણ તમે જો તો નીચેનો જે બેલ્ટ છે જે આછો ગ્રીન કલર છે એ ગ્રીન કલર નો પીક જોવા મળે છે અને છેલ્લે 2017માં જે છેલ્લા વીક છે 25, 27, 28 વીક એમાં અગેન રાઇઝિંગ ટ્રેન્ડ જોવા મળે છે. એટલે અત્યારે સમગ્ર વિશ્વમાં પણ સ્વાઇન ફ્લૂનો જે PDM વાયરસ છે એનું અત્યારે સંક્રમણ વધારે જોવા મળે છે. નેક્સ્ટ. એવું જ નોર્થ ઇસ્ટની વાત કરીએ તો નોર્થ હેમિસ્ફિયર ઉત્તર ગોળાર્ધમાં પણ આ વાયરસ તમે છેલ્લો પીક જોશો તો છેલ્લા 25મા વીક પછી આખા ઉત્તર ગોળાર્ધમાં પણ આ વાયરસ વધુ જોવા મળે છે. નેક્સ્ટ. એવું જ ભારતમાં પણ તમે જુઓ તો છેલ્લા 3 જે પીક દેખાય છે 25, 26, 27 જે વીકવાળા છે એમાં પણ પેન્ડેમિક વાયરસનો સંક્રમણ વધારે ભારતમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં પણ કિસ્સા એના ભાગરૂપે નોંધાયા છે. કુલ 395 કેસ અને 91 ડેથ અત્યાર સુધીમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નોંધાયા છે.
જે મોટાભાગે જૂન પછી એનો પીક વધ્યો છે. નેક્સ્ટ આ સ્લાઇડ જો તો નવેમ્બર 2016માં બી પ્રકારનો ભારતમાં વધારે પ્રોમિનન્ટ હતો, જે પછી ડિસેમ્બર 2016 પછી પેન્ડેમિક વાયરસનું અગેન પ્રિડોમિનન્સ આવ્યું અને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને જૂન જુલાઈમાં પણ એ પ્રિડોમિનન્સ અત્યારે વધારે છે. અને અત્યારે પેન્ડેમિક વાયરસ જે સ્વાઇન ફ્લૂનો જે H1N1 વાયરસ છે એ પ્રિડોમિનેટલી જોવા મળે છે. નેક્સ્ટ આમ સમગ્ર વિશ્વમાં નોર્થ હેમિસ્ફિયર ભારત રાજ્યોની પર વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 16 જુલાઈ સુધીના જે આંકડા ઉપલબ્ધ છે નેટ ઉપર એ પ્રમાણે 414 કેસમાં 303 ડેથ નોંધાયા છે. વેરી કમ્પેરેટિવલી ઘણા બધા 2738 કેસ અને 303 ડેથ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ગુજરાતમાં આ 16મી જુલાઈનો આંકડો છે. બાકી રાજસ્થાનમાં પણ 412 કેસ અને 59 ડેથ નોંધાયા છે. નેક્સ્ટ આ ગુજરાતની વાત કરું તો 2009થી આ સળંગ ફિગર છે. 2009, 10, 11, 12 2011માં સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં સમગ્ર ભારતમાં માત્ર 75 કેસ નોંધાયા હતા. જ્યારે 2015માં જે ટાવર દેખાય છે એમાં સૌથી વધારે 7000 કરતાં વધારે કેસો અને 500 કરતાં વધારે મૃત્યુ ગુજરાતમાં નોંધાયા હતા. નેક્સ્ટ અત્યારે ગુજરાતની વાત કરું તો સ્પોરેડિક કેસીસ જોવા મળે છે. અત્યારે સાહેબે વાત કરી, દવે સાહેબે, એ પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, કચ્છ આ ત્રણ ફોકસ વધારે છે. અને માત્ર કચ્છમાં 2 જગ્યાએ ભુજમાં અને ગાંધીધામ 2 જ ગામો એવા છે કે જ્યાં એક જ ફેમિલીમાં ક્લસ્ટર નોંધાયા છે. એ સિવાય સમગ્ર ગુજરાતમાં જેટલા પણ કેસ નોંધાયા છે બધા જ સ્પોરેડિક કેસીસ છે. એક કેસની આસપાસ 50 કિલોમીટર 60 કિલોમીટર અંતરે પણ કોઈ બીજો કેસ જોવા મળતો નથી. આમ અત્યારે ગુજરાતની હાલત એવી છે કે ત્યાં સ્પોરેડિક કેસીસ છે. જે લોકો આટલા વર્ષોમાં ક્યાંક રહી ગયા હોય અથવા નવા હાઈ ગ્રુપમાં આવ્યા હોય, કોઈને 2009માં નોર્મલ વેટ હતું, હવે ઓબેસિટી આવી, 2009માં મેરેજ પણ થયા નહોતા, અત્યારે મેરેજ થયા, પ્રેગ્નન્સી છે, ડાયાબિટીસ આ વર્ષે નવો આવ્યો, એમ જે લોકો નવા હાઈ ગ્રુપમાં આવે છે, નવા રોગો પોતાનામાં જેને થયા હોય એવા લોકોમાં પણ આ વખતે થવાની સંભાવના વધારે રહેશે. આમ હાઈ ગ્રુપ એક ડાયનેમિક ગ્રુપ છે, એ દર વર્ષે બદલાતું રહે છે. એટલા માટે આવા સ્પોરેડિક કેસીસ ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ તો 2 થી 7 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. અને આ ટ્રાન્સમિશનની આપણે વાત કરી કે આ વાયરસ શરદી ખાંસી થાય, એ છીંક ખાય કે ખાંસી ખાય એના કારણે આ ફેલાતો વાયરસ છે. ફોમાઇટ ટ્રાન્સમિશન પણ કોમન છે. મેં હથેળીમાં છીંક ખાધી અને મેં કોઈની સાથે હાથ મિલાવ્યા તો વાયરસ પણ મારી હથેળીમાંથી બીજા માણસમાં સંક્રમિત થાય છે. આ પણ એક ફોમાઇટ ટ્રાન્સમિશન એક મહત્વનો રોલ ભજવે છે. વાયરસ બહુ ફ્રેજાઇલ છે. એસિડિક પીએચમાં ઇનેક્ટિવેટ થઈ જાય છે. 60 ડિગ્રી ટેમ્પરેચરે અડધો કલાક સુધી જો ગરમ કરવામાં આવે કોઈ પણ વસ્તુ તો એ પણ વાયરસ ઇનેક્ટિવેટ થઈ જાય છે. અને રૂટીન જે આપણા ડિસઇન્ફેક્ટન્ટ છે જેવા કે ફોર્મેલિન કે આયોડિન કમ્પાઉન્ડ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ, સોડિયમ ડાયોસાઇલ સલ્ફેટ, લિપિડ સોલ્વેન્ટ, આ બધામાં એ ઇઝીલી લિથલ છે, એટલે મરી જાય છે વાયરસ. એક બર્ડ ફ્લૂની સાથે આડ વાત કહી લઉં કે બર્ડ ફ્લૂમાં જે ઓર્ગેનાઇઝ પોલ્ટ્રી હોય છે એમાં પોલ્ટ્રી નીચેની જેની જે લીટર પડે, અઘાર જે પડે, એ જે અઘાર છે એની અંદર વાયરસ ઘણી વખત વાતાવરણ ભીનું હોય ત્યારે 105 દિવસ સુધી જીવી શકતો હોય છે. એટલા માટે બર્ડ ફ્લૂ માટે થોડી ગંભીરતાની વાત છે. સ્વાઇન ફ્લૂ પાછા આવીએ તો હાઈ રિસ્ક ગ્રુપની વાત કરીએ તો 5 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો, 65 કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ જેને ફેફસાના રોગો છે, હૃદયના રોગો છે, લીવર, કિડની કે ડાયાબિટીસ છે, મોટાપો છે અથવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ HIV જે દર્દીઓ છે એમાં આ થવાની સંભાવના વધારે છે. કોમ્પ્લિકેશન થવાની અને ઘાતકતા થવાની સંભાવના વધારે છે. સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારીઓ જે લોકો ક્લોઝ જઈને 1 મીટરના અંતરમાં જઈને ટ્રીટ કરતા હોય છે ICUમાં અને બધી જગ્યાએ, એ લોકો અથવા જે બાળકો એસ્પિરિન થેરાપી પર હોય અથવા જેને લોંગ ટર્મ સ્ટીરોઇડ ચાલતા હોય અથવા ઇમ્યુનોસપ્રેસિવ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કિસ્સાઓ જેમાં ઇમ્યુનોસપ્રેસિવ દવા ચાલતી હોય, આવા લોકોમાં આ સ્વાઇનની ઘાતકતા કમ્પેરેટિવ વધારે રહેતી હોય છે. લક્ષણોની વાત કરીએ તો 4 સ્ટેજ છે. પહેલું સ્ટેજ એટલે ગળું પકડાય, બીજા સ્ટેજમાં ન્યુમોનિયા થાય, ત્રીજા સ્ટેજમાં ARDS થાય, ચોથા સ્ટેજમાં MODS. પહેલાં શરૂઆતના પહેલા સ્ટેજની વાત કરીએ તો ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી, આ નાકનું એકદમ દદલવું, બહુ જ નાકમાંથી પાણી પડે તો રાઇનો વાયરસ, એડિનો વાયરસ, બીજા બધા રેસ્પિરેટરી સિન્સિટિવ વાયરસ વિચારાય. પણ ફેરેન્જાઇટિસ એટલે ફ્લૂ, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી, આ 3 લક્ષણો હોય. એ સિવાય માથાનો દુખાવો, બોડી એક, ક્યારેક ઝાડા ઉલટી જોવા મળે, જુદી વસ્તુ છે. પણ મહત્વના 3 લક્ષણો છે: ભારે તાવ, ગળામાં દુખાવો અને ખાંસી. આ 3 લક્ષણો હોય. દર્દીનું મોઢું ખોલવાનું, જો કાકડાની આસપાસ લાલાશ દેખાય, ગળાની પાછળ ફ્રેન્ક્સમાં લાલાશ દેખાય તો આ ફ્લૂ છે. જો અંદર બેક્ટેરિયલ પસ્ટ્યુલ્સ જે નીચેની સ્લાઇડમાં દેખાય છે ડાબી બાજુ નીચે, જો સફેદ
ફોલ્લી દેખાય, પસ્યુસ દેખાય તો આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એમાં એન્ટીબાયોટિક આપવી પડે. જો પસ્યુસ ન દેખાય તો આ કિસ્સામાં અત્યારે ફેરેન્જાઇટિસ છે માટે ફ્લૂ છે એમ ગણીને સાહેબે કીધું એમ ટેમીફ્લુ આપવી જોઈએ કેટેગરીને અને બધા દર્દીઓમાં. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલામાં મેં કીધું એમ ડાયરિયા વોમિટિંગ જોવા મળતા હોય છે ક્યારેક. નેક્સ્ટ બીજું જે સ્ટેજ છે એટલે ન્યુમોનિયાનું સ્ટેજ. વાયરસ ગળામાંથી નીચે ઉતરે, નેક્સ્ટ એટલે ન્યુમોનિયા થાય. ન્યુમોનિયા બર્ડ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂની એક વાત કહેવી છે મારે અત્યારે. બર્ડ ફ્લૂમાં યુઆરટીઆઈ થતું નથી અથવા ઓછું થાય છે અને સીધો ન્યુમોનિયા થાય છે. મોર્ટાલિટી ઇઝ વેરી હાઈ. જ્યારે સ્વાઇન ફ્લૂમાં યુઆરટીઆઈ થાય છે, પહેલું સ્ટેજ છે, પછી ન્યુમોનિયા થાય છે. એટલે આપણને યુઆરટીઆઈ સ્ટેજ એન્ટીવાયરલ દવાઓથી ટ્રીટ કરવા માટેનું એક પગથિયું મળે છે. આ પગથિયાનો દરેક આઈએમએના મિત્રોને વિનંતી છે કે આ જે પગથિયું જે આપણને આપ્યું છે એ જો આપણે એન્ટીવાયરસ દવાઓથી ટ્રીટ કરીએ તો વાયરસ નીચે જતો અટકે છે અને માણસ આગલા સ્ટેજમાં દર્દી અટકે અને મૃત્યુમાંથી આપણે બચાવી શકીએ છીએ. તો આ જે પહેલું પગથિયું છે યુઆરટીઆઈનું, એ સ્ટેજ ઉપર કોન્સન્ટ્રેટ કરી અને મહત્તમ દર્દીઓને જો એન્ટીવાયરસ દવાઓથી લાભ આપવામાં આવે તો દર્દી આગલા સ્ટેજમાં જતો અટકે છે અને બચી જાય છે. ત્રીજું સ્ટેજ એટલે એઆરડીએસ. ન્યુમોનિયા મોટાભાગે જે વાયરલ ન્યુમોનિયા છે બંને ફેફસામાં જોવા મળે, લોઅર ઝોનમાં જોવા મળે, લોઅર ઝોન પછી અપર ઝોનમાં એ ઉપર જતો હોય છે. એઆરડીએસમાં સ્ટેબલ પેશન્ટ એકદમ શ્વાસ વધી જાય, એના ધબકારા વધી જાય, શ્વાસ વધી જાય, એવા કિસ્સામાં ફેફસાની અંદર પાણી ભરાય છે અને દર્દીની હાલત એકદમ ગંભીર થઈ જાય છે. એનું SpO2 મેન્ટેન થતું નથી અને દર્દી ગંભીરતા તરફ આગળ જાય છે. અને પછી એ ચોથું સ્ટેજ આવે છે એટલે એને કહેવાય એમઓડીએસ. એમઓડીએસ એટલે મલ્ટી ઓર્ગન ડિસફંક્શન. ફેફસા સિવાય લીવર, કિડની, હૃદય કે મગજ ઉપર અસર થાય તો આ કિસ્સાઓમાં મલ્ટી ઓર્ગન ડિસફંક્શન થાય છે. બાળકોમાં કેટલાક કિસ્સાઓમાં, ગુજરાતમાં પણ થોડા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે, જેમાં સ્વાઇન ફ્લૂના કારણે એન્કેફેલાઇટિસ થાય છે. બાકી એન્કેફેલાઇટિસ બહુ જોવા મળતું નથી, પણ એ પણ એક ક્લિનિકલ પ્રિવેન્શન તરીકે ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગે એન્કેફેલાઇટિસ થાય છે ત્યારે એઆરડીએસના કારણે હાઇપોક્સિમિયા થાય, એટલે હાઇપોક્સિક એન્કેફેલોપેથી વધારે જોવા મળે છે રાધર દેન એન્કેફેલાઇટિસ. પણ જો કન્વર્જન્સ જો કોઈ પેશન્ટમાં જોવા મળે તો એમાં વિચારવું જોઈએ પેશન્ટ મે હેવ એન્કેફેલાઇટિસ. નેક્સ્ટ કેટેગરી ભારત સરકારે જે પહેલાં 2009માં કેટેગરી આપી હતી એમાં થોડીક રિવાઇઝ કરી અને ઓક્ટોબર 2016માં થોડી રિવાઇઝ કરી છે. મેજર કોઈ ચેન્જીસ છે નહીં. કેટેગરી એ એટલે માઇલ્ડ ફીવર, લો કે તાવ જેવું લાગે, ફીવરિશ ફીલ વિથ કફ એન્ડ સોર થ્રોટ. આ કિસ્સામાં એ સિવાય બીજા વિથ ઓર વિધાઉટ ડાયરિયા, વોમિટિંગ, હેડેક હોઈ શકે, પણ ફીવર ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. જો ફીવર માઇલ્ડ હોય એવા કિસ્સામાં કેટેગરી એ કરવાનું. એમાં આપણે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ, ટેસ્ટિંગ કરતા નથી કે ટેમીફ્લુ આપતા નથી. પણ દર્દીને 24 કલાકથી 48 કલાક કરતાં વધારે દવા લખવાની, એને 24 કલાકમાં પાછો બોલાવવાનો. જો એનું તાવ વધારે ભારે આવે તો તરત જ આપણે ઓસેલ્ટામાઇવિર ચાલુ કરવી છે. એટલા માટે આવા દર્દીને 1 કે 2 દિવસથી વધુ દવા લખવાની, પણ એનાથી વધારે દવા લખવાની કેટેગરી એ માટે. રેગ્યુલર 24 કલાકે ફોલોઅપ જરૂરી છે. નેક્સ્ટ કેટેગરી બી, એમાં 2 પ્રકાર છે. બી એટલે હાઈગ્રેડ ફીવર હોય, B1 એટલે હાઈગ્રેડ ફીવર હોય દર્દીને અને સોર થ્રોટ અને દુખાવો હોય. એક વાર ફીવર હાઈગ્રેડ હોય, ગળામાં સોજો દેખાય, તરત જ ટેમીફ્લુ 1BD ચાલુ આપણે કરવાની છે. અને કેટેગરી બી એટલે હાઈ રિસ્ક કન્ડિશન મેં જે ગણાવી એવા દર્દીને હાઈગ્રેડ ફીવર આવે અને કફ અને સોર થ્રોટ હોય, એવા કિસ્સામાં ઇવન કેટેગરી એ પણ જો હોય, પણ જો એને હાઈ રિસ્ક કન્ડિશન હોય તો એને કેટેગરી બી ગણવાના છે અને એને તરત જ ટેમીફ્લુ ચાલુ કરવાની છે. એમાં 1BD ડોઝમાં 5 દિવસ આપણે આપીએ છીએ ઓસેલ્ટામાવિર. એમાં ટેસ્ટિંગની જરૂરિયાત નથી. સિમ્ટમેટિક ઓપીડી બેઝ પર 1BD ફોર 5 ડેઝ આપણે આપીએ છીએ. રેગ્યુલર ફોલો વચ્ચે પણ ચાલુ રાખવાનું, એને કહેવાનું વચ્ચે પણ તબિયત બગડે તો તાત્કાલિક આવી જવાનું. આ બીજી વાત. અને કેટેગરી સી એટલે એવા કિસ્સામાં કે જ્યાં ન્યુમોનિયા હોય અને બ્લડ ટેસ્ટ થાય, પેશન્ટ એઆરડીએસ સ્ટેજમાં ઘણી વખત આવે છે અને જે અંડરલાઇન જે એની કન્ડિશન હોય એ વર્સન થાય. કેટલાક કિસ્સામાં મેં કીધું એમ કન્વર્જન્સ પણ આવી શકે. મેઇનલી શ્વાસ એનો એકદમ ચડી જાય અને ડિફિકલ્ટી ઇન બ્રિધિંગ. ધી આર ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ. કેટેગરી સીમાં આપણે એડમિટ કરીએ છીએ. એવી હોસ્પિટલમાં આપણે એડમિટ કરીએ છીએ જ્યાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ હોય, ત્યાં એડમિટ કરીએ છીએ અને સેમ્પલ મોકલાવીએ અને જો પોઝિટિવ અને એને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. મારી સૌ મિત્રોને વિનંતી છે કે જો કેટેગરી બીમાં અને કેટેગરી કોઈપણ દર્દી હાઈ રિસ્ક કન્ડિશન હોય તો કેટેગરી એ હોય તો પણ એમાં આપણે ઓસેલ્ટામાવિર જેટલી વહેલી ચાલુ કરીએ, જો 48 કલાકમાં ચાલુ કરીએ તો એની ઇફેક્ટ વધારે સારી આવે છે. એટલા માટે બને એટલી વહેલી આપણે એને ચાલુ કરવી જોઈએ તો દર્દીને આગલા સ્ટેજમાં અને મૃત્યુના મુખમાંથી આપણે બચાવી શકીએ છીએ. એક વખત એઆરડીએસ જાય, વેન્ટિલેટર કેર પર આવે, પછી ગંભીરતા વધી જાય છે અને મલ્ટી ઓર્ગન ડિસફંક્શન થાય, પછી મૃત્યુની સંભાવના વધી જાય છે. એટલા માટે વિશેષ ધ્યાન રાખવાનું. ન્યુમોનિયા જેવું લાગે, પેશન્ટ બ્રેથલેસ હોય, ઓપીડીમાં SpO2 જોવું જોઈએ. જો બ્રેથલેસ લાગે, ન્યુમોનિયાની શરૂઆત હોય એવા કિસ્સામાં પણ દર્દીને દાખલ કરી
અને એને ટેમીફ્લુ આપણે આપીએ છીએ. હું ટ્રીટમેન્ટમાં આગળ જરા ડિટેલમાં વાત કરું છું. નેક્સ્ટ, આ જે વાયરસ છે એ વાયરેમિયા બહુ ઓછું હોય છે, એટલા માટે એને થ્રોટમાંથી આપણે લઈએ છીએ. આ લેફ્ટ સાઈડની જે થ્રોટ સ્વેબની જે ફિગર છે એ થ્રોટ સ્વેબમાં આપણે વાયરસ જોઈએ છે. જો બર્ડ ફ્લૂ સસ્પેક્ટ, આમ અત્યારે જસ્ટ આડવાત કહી લઉં છું સ્વાઇન ફ્લૂની સાથે સાથે, જો બર્ડ ફ્લૂ હોય તો આપણે માત્ર થ્રોટ સ્વેબ લેતા નથી, કારણ કે મેં કીધું એમ બર્ડ ફ્લૂમાં યુઆરટીઆઈ બહુ થતું નથી, સીધો ન્યુમોનિયા થાય છે. એટલે જ્યારે બર્ડ ફ્લૂ હોય ત્યારે થ્રોટ સ્વેબ પણ લેવાનો અને નેઝલ સ્વેબ પણ લેવાનો. આપણે બંને સ્વેબ લેતા આવીએ છીએ, જેના કારણે વાયરસ ઇલ્ડિંગની પોસિબિલિટી વધારે થાય. આ એક યાદ રાખવા માટેની વાત. નેક્સ્ટ, જ્યારે બ્લડ રિપોર્ટની વાત કરીએ તો હિમોગ્લોબિન, જે દર્દીમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોય અને હિમોગ્લોબિન લો હોય તો કોઈ પણ જાતની રાહ જોયા વગર એનું પીસીવી આપીને હિમોગ્લોબિન વધારવું જોઈએ. જેમાં હિમોગ્લોબિન લો હોય ઇટ્સ અ બેડ પ્રોગ્નોસ્ટિક સિગ્નિફિકન્ટ, અને એમાં મૃત્યુની સંભાવના વધી જાય છે. એટલા માટે હિમોગ્લોબિનને, ધીસ ઇઝ નોટ હેમરેજિક ન્યુમોનિયા. ઇન સ્પાઇટ ઓફ દેટ વી હેવ ઓબ્ઝર્વડ દેટ હિમોગ્લોબિન ઇફ ઇઝ લો ધ કોમ્પ્લિકેશન રેટ ઇઝ હાઈ. એટલા માટે હિમોગ્લોબિન ખાસ ટ્રીટ કરવું જોઈએ. ટોટલ કાઉન્ટ જનરલી 4000 5000ની આસપાસ લો રહેતું હોય છે. હાઈ કાઉન્ટ હોય દેન ઇટ ફેવર્સ મોર ઓફ એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ. ઘણી વખત 8-9 હજાર કાઉન્ટ સાથે પણ આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ક્યારેક મળતા હોય છે. પ્લેટેડ કાઉન્ટ, થ્રોમ્બોસાઇટોપેનિયા કેન બી ધેર ઇન એ H1N1, પણ જનરલી 50,000 કરતાં બહુ ઓછા આપણને જોવા મળતા નથી. એના કરતાં વધારે આપણને જોવા મળશે. કોઈ મેજર બ્લીડિંગ પ્લેટેડના કારણે H1N1માં આપણને જોવા મળતું નથી. એસજીપીટી, કોઈ પણ વાયરસ હોય એ લીવર અને રેટિક્યુલર એન્ડોથેલિયલ સિસ્ટમમાં મલ્ટીપ્લાય થતો હોય છે, એટલા માટે એસજીપીટી પણ વધતું હોય છે. તો એસજીપીટી પણ દરેક પેશન્ટનું કરવું જોઈએ, પહેલા દિવસે કરવું જોઈએ, તો ધ્યાન આપણને રહે કે એના વાયરલ ઇન્ફેક્શન છે. સિરમ પ્રોટીન, એમાં પર્ટિક્યુલરલી આલ્બ્યુમિન, ઇફ ધ હાઇપોઆલ્બ્યુમિનિયા protein is albumin is less than 3.5 gram%, the oncotic pressure is low. In that case is risk of ARDS is more. એટલા માટે લો હિમોગ્લોબિન અને લો સિરમ પ્રોટીન આ બંને પેરામીટર ખાસ ટ્રીટ કરવા જોઈએ. ઘણી વખત દર્દીઓ બચતા નથી, એટલે પ્રોટીન માટે આલ્બ્યુમિન આપણું અવેલેબલ છે. કોઈ કાર્ડિયક ફેલિયર હોય તો સોડિયમ ફ્રી આલ્બ્યુમિન પણ માર્કેટમાં અવેલેબલ છે. અને ત્રીજી વસ્તુ, એટલે કોઈ એફોર્ડિંગ ના હોય પેશન્ટ, એવા કિસ્સામાં એફએફપી પણ આપણે આપીએ. પ્લાઝમામાં પણ આલ્બ્યુમિન છે, તો આપણે એઝ એ ઓલ્ટરનેટિવ આપણે એફએફપી પણ આપણે આપતા હોઈએ છીએ. પણ વી શુડ ટ્રીટ આલ્બ્યુમિન લેવલ, તો પેશન્ટ આગળ એઆરડીએસમાં જતું અટકી શકે છે. એ પ્રયત્ન આપણે કરવો જોઈએ. નેક્સ્ટ, એક પાછળ જરા. એ સિવાય કલ્ચરની વાત થઈ છે એ પ્રમાણે ટેકોસ્ટોમી જ્યારે પેશન્ટ થયેલી હોય અથવા ઇન્ટિમેટેડ હોય ત્યાં રેગ્યુલર આપણે કલ્ચર મોકલતા હોઈએ છીએ અને એબીજીના આધારે આપણે પેશન્ટનું વેન્ટિલેટર મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ, આ ન્યુમોનિયા છે, મેં કીધું એમ રેપિડલી સ્પ્રેડિંગ બાયલેટરલ મિડ ઝોન લોઅર ઝોન ન્યુમોનિયા, ધેન ઇટ એસેન્ડ્સ અપ, એ ક્લાસિકલ પ્રેઝન્ટેશન ઓફ ARDS ઓફ ન્યુમોનિયા. સિટી સ્કેન, જો એક્સરેમાં ન્યુમોનિયા આવી ગયો હોય તો સિટી સ્કેનથી કોઈ વધારે માહિતી મળતી નથી. એટલે શરૂઆતનો જે સ્ટેજ છે એમાં એક્સરે નોર્મલ હોય અને દર્દીની હાલત ગંભીર હોય તો સિટી સ્કેન કરવું જોઈએ. એક વખત એક્સરેમાં ન્યુમોનિયા આવી જાય પછી સિટી સ્કેનનો એટલો બધો મતલબ રહેતો નથી. એક મેં પાયરેક્સિયા આપણે મેજર સિમ્પટમ્સની વાત કરી હતી, પણ માયોકાર્ડાઇટિસ ઇઝ વન ઓફ ધ પ્રેઝન્ટેશન ઓફ ધ સ્વાઇન ફ્લૂ. એમાં એ ધ્યાન રાખી લેવાનું છે. એ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, મેં થોડા પેશન્ટ જોયા છે. ધ્યાન એ રાખવાનું છે એની અનએક્સપ્લેન્ડ હાઇપોટેન્શન, તમે ડાયરોમેટિક રૂલ આઉટ કરો, ડિહાઇડ્રેશન રૂલ આઉટ કરો, અને ફિમેલ હોય તો એક્ટોપિક પ્રેગ્નન્સી પણ રૂલ આઉટ કરો. પણ જો એક્યુટ અનએક્સપ્લેન્ડ હાઇપોટેન્શન હોય, જ્યાં કોઈ કોઝ મળતું ના હોય અને થોડા કફની હિસ્ટ્રી મળતી હોય, એવા કિસ્સામાં ટેકીકાર્ડિયા હોય, ઇકો કરી લેવાનો. અને માયોકાર્ડાઇટિસ ડાયગ્નોસિસ આવા કિસ્સામાં વિચારાય. અમે જામનગરમાં 2009-10માં એક દીકરી મળી હતી, સેકન્ડ યર MBBS સ્ટુડન્ટ હતી. શી હાઇપોટેન્શન, શી વોઝ ટ્રીટેડ ફોર આયોટોપિક સપોર્ટ ફોર 3 months અને બચી ગઈ હતી. જામનગરથી અમદાવાદ લઈ આવ્યા હતા. માયોકાર્ડાઇટિસ નોન ફિનોમિના ઇન H1N1, એમાં પાયરેક્સિયા હોતો નથી. એટલે એક્યુટ અનએક્સપ્લેન્ડ હાઇપોટેન્શન વિધાઉટ પાયરેક્સિયા, વન શુડ થિંક ઓફ એ માયોકાર્ડાઇટિસ સેકન્ડરી ટુ ઇન્ફ્લુએન્ઝા. અને આમાં ઘણી વખત એક્શન નોર્મલ હોય તો એવા કિસ્સામાં ઘણી વખત સિટી સ્કેન કરવું પડે છે કે જેમાં ખબર પડે કે ધીસ કેન બી એ ઇન્ફ્લુએન્ઝા. સોનોગ્રાફીનો બે વસ્તુ છે. એક તો ગોલબ્લેડર વોલ ઇડીમા કરે છે, એટલે ઇફ ધ સબમ્યુકોઝલ ઇડીમા ઇઝ મોર દેન 8 millimeter, we can suspect it can be viral, not necessarily influenza. It can be dengue, it can be Zika, it can be anything. પણ gallbladder wall edema not suggestive of cholecystitis, એવા કિસ્સામાં આપણે વિચારવું જોઈએ. સોનોગ્રાફીનો બીજો રોલ છે ફિટલ મેચ્યોરિટી. આ સ્વાઇન ફ્લૂમાં સગર્ભા બહેનો લગભગ 13 થી 18% જેટલી મોર્ટાલિટી પ્રેગ્નન્સીમાં જોવા મળશે. પ્રેગ્નન્સીમાં કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં આ ઇન્ફ્લુએન્ઝા થઈ શકે, પણ સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જો થાય તો એમાં મોર્ટાલિટી પણ વધારે જોવા મળે છે.
તો કોઈ પ્રેગ્નન્ટ બેનમાં ઇન્ફ્લુએન્ઝા જોવા મળ્યો હોય તો સોનોગ્રાફી કરવાની. જો ફૂલ ટર્મ હોય, મેચ્યોરિટી આવી ગઈ હોય તો રાત્રે ઇવન મિડનાઇટ ઓલ્સો ફિઝિશિયન, પેડિયાટ્રિશિયન, એનેસ્થેટિસ્ટ, રેડિયોલોજિસ્ટ બધા ભેગા થઈને નિર્ણય લે. જો ફિટલ મેચ્યોરિટી આવી ગઈ હોય તો સીઝર કરવું કે નહીં એનો પ્લાન કરવો જોઈએ. સીઝર કરવાથી માતા બચી છે એવી કોઈ ગેરંટી નથી, પણ એટલીસ્ટ પરિવારમાં એકના બદલે એક ઘણી વખત આમાં મોટાટી થાય છે. એટલા માટે જો બાળક પણ જો ફૂલ ટર્મ હોય અને જો પરિવારને આપણે ગિફ્ટ આપી શકીએ, એટલા માટે સોનોગ્રાફીનો રોલ બહુ મહત્ત્વનો છે. આપણે જેટલા પણ આઇસોલેશન વોર્ડ છે ત્યાં સોનોગ્રાફીની વ્યવસ્થા આપણે આઇસોલેશન વોર્ડની અંદર આપણે ઊભી કરી છે. નેક્સ્ટ, ઓપીડીમાં ધ્યાન રાખવાની કેટલી વાત કરું તો દરેક ઓપીડીમાં દરેક આઈએમના મિત્રોને વિનંતી છે, દર્દીનું પૂરું નામ, સરનામું સાથેનો મોબાઈલ નંબર પણ નોંધો. એટલે અમને પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી અમને કોઈ જો અમારે કોર્ડિનેટ કરવું તમને ઇઝી પડી શકે. નંબર 1. બીજું, તમારી અને દર્દીની વચ્ચે લગભગ 1 મીટર જેવું અંતર રાખો. તમારા પૈસાથી ડૉક્ટરના પેશન્ટના મોઢા પર માસ્ક પહેરાવો. માંદો હોય એ માસ્ક પહેરે, તમે માસ્ક નહીં પહેરો ચાલશે, પણ તમારું જે દર્દી છે એના મોઢા પર માસ્ક પહેરાવવો જોઈએ. બીજું, બને તો એસી વાપરવાનું ઓછું રાખો તમારી ઓપીડીમાં. દર કલાકે 12 વખત જો એર એક્સચેન્જ છે તમારે ત્યાં, તો તમારે ત્યાં હોસ્પિટલમાં તમને ઇન્ફેક્શન લાગવાની પોસિબિલિટી ઓછી રહેશે. એસી વાપરો તો સાથે એક્ઝોસ્ટ હોય એ પણ એડવાઇઝેબલ છે. તમારો સ્ટેથોસ્કોપ જે છે એને ઓપીડી પતે પછી એને ક્લીન કરવાની એક હેબિટ રાખો. જ્યારે હિસ્ટ્રી રાખો ત્યારે તમારી વચ્ચે 1 મીટર અંતર રાખો. ઘણા ડૉક્ટરો 12 ક્વેશ્ચન જ આપી રાખે તમને શું શું તકલીફ છે. એ પણ એક સારી મેથડ છે પ્રેક્ટિસ કરવાની. શરદી ખાંસીવાળો આવે, હિસ્ટ્રી તૈયાર આવે, તમારી પાસે દર્દી આવે એ પહેલાં હિસ્ટ્રી તૈયાર હોય. એવા કિસ્સામાં એ પણ ફાયદારૂપ છે. દરેક ઓપીડીમાં પલ્સ ઓક્સિમીટર હોવું જોઈએ. આ પીએસસી, સીએસસી દરેક જગ્યાએ તો પણ સારી વસ્તુ છે. પલ્સ ઓક્સિમીટર હોય તો એનું સેચ્યુરેશન જો ડાઉન થતું હોય તો આપણે ઇઝીલી પકડી શકીએ. એટલા માટે SpO2 પણ હવે સ્ટેથોસ્કોપની સાથે જો આપણે રાખીએ તો એક સારું ઇન્સ્ટ્રુમેન્ટ પ્રેક્ટિસમાં કામ લાગે એવું છે. નેક્સ્ટ, ઓસેટામાવિર વર્ષોથી આપણે વાપરી છે. અત્યારે એક જ વાત છે કે ઓસેટામાવિરનો URTAમાં શરૂઆતના સ્ટેજમાં 1 BD ફોર 5 days અને પેડિયાટ્રિક્સને પ્રમાણે વજન પ્રમાણના ડોઝ આપને ખબર છે. તો ટેમીફ્લુ વપરાય એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું દરેક DHOC અત્યારે જે અને RDDC જે સેટકોમાં ઉપસ્થિત છે એમને વિનંતી કરું છું, તમે તમારા જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં RIAનો IDSનો ડેટા કેવો છે, રાઇઝિંગ ટ્રેન્ડ છે કે નહીં, વરસાદ પડ્યો છે, સંભાવના વધારે છે તો રાઇઝિંગ ટ્રેન્ડ છે કે નહીં, એ પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, માત્ર સ્ટોક નહીં, તમારા જિલ્લામાં કેટલા મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે અને એમાંથી કેટલો વપરાશ છે, કયા ડૉક્ટરો એને વાપરે છે, આ પણ રોજે રોજના બેઝ પર હમણાં એટલીસ્ટ આવતા 1-2 મહિના સુધી આપણે મોનિટરિંગ કરીએ એવી ખાસ મારી વિનંતી છે. ટેમીફ્લુનો સ્ટોક નહીં, ટેમીફ્લુનું ડેલી મોનિટરિંગ કરવાથી ખબર પડશે કે બી કેટેગરીમાં કેટલી લખાય છે. જેટલી વધારે લખાશે એટલી કોમ્પ્લિકેશન અને ડેથ આપણે ઘટાડી શકશું. નેક્સ્ટ, બીજી જે દવા છે એ ઓસેટામાવિર સિવાય રિનાઝા એટલે કે ઝાનામાવિર છે. બંનેની મિકેનિઝમ એક્શન સેમ છે, એટલા માટે એને સાથે આપવાની જરૂર નથી. ઝાનામાવિર ઇન્જેક્ટેબલ ફોર્મ અને પીરામાવિર નામનું ઇન્જેક્ટેબલ ફોર્મ બંને ભારતમાં અવેલેબલ નથી, બહાર વિદેશોમાં અવેલેબલ હોતું હોય છે. નેક્સ્ટ, કીમોપ્રોફિલાક્સિસ. એક દર્દી પોઝિટિવ આવ્યું એટલે ડૉક્ટર અને સ્ટાફ મેમ્બર કે સગાવાળા ટેન્શનમાં આવી જાય છે. તો એ કિસ્સામાં આપણા જે આરોગ્ય કર્મચારીઓ છે, કોર્પોરેશનમાં હોય કે પબ્લિક હેલ્થમાં હોય, આપણા સૌ EMSશ્રી એ લોકો પણ બહુ મહેનત કરે છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ કરે છે. અને એમાં કોઈ સિમ્ટમેટિક હોય અને પર્ટિક્યુલરમાં હાઈ રિસ્ક હોય તો એમાં તો તરત જ આપણે 1 BD ડોઝમાં આપણે ચાલુ કરી દઈએ છીએ. ઓકે, હેલ્થકેર વર્કરને મારી વિનંતી છે, તમે કેમ્પસમાં છો, પ્રિમાઇસીસમાં છો, તમારી આસપાસ ટેમીફ્લુ અવેલેબલ છે, એટલે ગભરાઈને એકવાર ટ્રીટ કરવી એટલે ચાલુ કરી દેવાની જરૂર નથી. તમે જાતને ઓબ્ઝર્વ કરો, છેલ્લા એક્સપોઝર પછી 7 દિવસ સુધી જાતને ઓબ્ઝર્વ કરવી જોઈએ. અને તમને કોઈ સિમ્ટમ્સ આવે, ભારે તાવ, ગળામાં દુખાવો, ખાંસી, તો ટેમીફ્લુ 1 BD ફોર 5 days ટ્રીટમેન્ટ લેવી જોઈએ. પ્રોફાઇલેક્સિસ ન લેતો પણ ચાલે, છતાં પણ કોઈને રિસ્ક નથી લેવું અને લેવી છે તો લઈ શકાય. વધારેમાં વધારે 1 OD ફોર 42 days 7 વીક સુધી લઈ શકાય છે. નેક્સ્ટ, ઝાનામાવિરની વાત થઈ ગઈ છે. બંનેનો મિકેનિઝમ એક્શન સેમ છે, એટલા માટે બંને સાથે આપવાની કોઈ જ જરૂર નથી. ટેમીફ્લુ એકલી પૂરતી છે. એ વધુ દર્દીઓમાં વેરાસર શરૂઆતના સ્ટેજમાં અપાય એ જ આ મહત્ત્વની વસ્તુ છે. નેક્સ્ટ, એન્ટીબાયોટિક્સ. આપણે URTAમાં પણ આપીએ છીએ. કેટેગરી B2 હોય અને એમાં ભારે તાવ હોય તો એન્ટીવાયરલ સાથે એન્ટીબાયોટિક પણ આપવી હોય તો આપવી જોઈએ. અને ન્યુમોનિયા થાય પછી તો દરેકની હોસ્પિટલની એન્ટીબાયોટિક પોલિસી હોય છે. એ સિવાય બ્રોડ પ્રિસ્પેક્ટ્રમની વાત કરું તો પિપ્રાસિન, ટેઝોબેક્ટમ, ઓગમેન્ટિન, એરિથ્રોમાઇસિન, લિઓફ્લોક્સાસિન, વેન્કોમાઇસિન, સેફ્ટ્રાક્ઝોન, લિનેઝોઇડ, આવા અલગ અલગ કોમ્બિનેશનમાં દર્દી પ્રમાણે આપણે કરીએ છીએ. કલ્ચર સેન્સિટિવિટી પ્રમાણે આપણે વાપરીએ છીએ. પણ ન્યુમોનિયા હોય એટલે એન્ટીબાયોટિક્સ ચોક્કસ વાપરીએ છીએ. નેક્સ્ટ, બેક.
ARDS વેન્ટિલેટરી મેનેજમેન્ટ અત્યારે બહુ ચર્ચા કરવી અહીંયા શક્ય પણ નથી. અમે મંગળવારે આખા ગુજરાતના દરેક મેડિકલના TOT એક રાખી છે, જેમાં ક્રિટિકલ મેડિસિનનું અમે એનું વર્કશોપ કરશું. મેઇન મહત્ત્વની વાત કેવી છે જે URTI હોય, અપર રેસ્પિરેટરી ટ્રીટમેન્ટની સારવાર છે રેસ્ટ અને પ્લેન્ટી ઓફ લિક્વિડ ઓરલી. દર કલાકે 1 ગ્લાસ પ્રવાહી લેવું. પ્રવાહીમાં ORS પણ લેવાય, અને જો ઝાડા હોય તો ORS સાથે ઝીંકવાળું ORS લેવું. આટલી સાદી વાત છે. કોઈપણ વાયરલ ડિઝીઝમાં રેસ્ટ અને એડિક્વેટ ફ્લુઇડ દર કલાકે 1 ગ્લાસ પ્રવાહી સાથે ORS, અને ડાયરિયા હોય તો ઝીંકવાળું ORS. આ બહુ દર્દી માટે સારું હોય છે. URTIમાં ન્યુમોનિયા સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે બીજી આપતા હોઈએ છીએ. એમાં બહુ ખાંસી હોય તો કોડિન આપતા હોઈએ છીએ, નંબર 1. બીજું B કોમ્પ્લેક્સ, વિટામિન C, વિટામિન A એ પણ આપવાથી એમાં એપિથેરાઇઝેશનમાં સારો ફાયદો થતો હોય છે, નંબર 2. ફ્લુઇડની વાત કરું, URTI તો લિબરલ ફ્લુઇડ આપવાનું. ન્યુમોનિયા તો ઇનપુટ આઉટપુટ ઇક્વલ, અને ARDS હોય તો ઇનપુટ લેસ આઉટપુટ મોર. આ બહુ મહત્ત્વની વાત ફ્લુઇડ થેરાપી માટે છે. ન્યુમોનિયા હોય તો આપણે જનરલી દર્દીઓ મોટાભાગે આજે પણ મોડા આવે છે, તો ટેમીફ્લુ 1 BDના બદલે 2 BD આપીએ છીએ. 5 દિવસના બદલે 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ પણ ટેમીફ્લુ આપણે આપીએ છીએ, જો કોઈ સાઇડ ઇફેક્ટ ના હોય તો. અને એન્ટીબાયોટિક્સ આપણે આપીએ છીએ. વેન્ટિલેટરી કેરમાં ખાસ ધ્યાન રાખવાનું છે ટ્રેક્યોસ્ટોમી. કોઈ ડબલ બ્લાઇન્ડ સ્ટડી નથી, પણ મોટાભાગે દર્દીઓને કોઈ બાયપેપ ઉપર ઘણા મેન્ટેન કરે છે, પણ બાયપેપ ઉપર જો સસ્ટેનેબલ ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન ના થતું હોય એવા કેસમાં ઇન્વેઝિવ વેન્ટિલેટર માટે બહુ રાહ ના જુઓ, વેળાસર મૂકો દર્દીને. અને બીજું, જનરલી આપણે ટ્યુબ રાખીએ, 7 દિવસ પછી આપણે એને ટેક્યોસ્ટોમી કરતા હોઈએ છીએ. આમાં ઘણી વખત 7 દિવસ દર્દીઓ જીવતા નથી, તો ઘણી વખત ટેક્યોસ્ટોમી સગાને સમજાવીને કરવાથી, શરૂઆતમાં કરવાથી, અર્લી ટેક્યોસ્ટોમી કરવાથી ધ સક્શન ઇઝ વેરી ગુડ. અને એટલા માટે દર્દીને ટોયલેટિંગ ઇઝ બેટર, એન્ડ દેટ્સ વાય સમ એડવાન્ટેજ ઓફ રિકવરી કેન બી એક્સપેક્ટેડ ઇફ યુ ડુ અર્લી ટેક્યોસ્ટોમી. આ એક વાત છે. બીજું, જેટલું પણ સક્શન હોય એવા ક્લોઝ સક્શનવાળા સર્કિટ અવેલેબલ છે, તો દરેક IMના મિત્રોને વિનંતી છે કે જ્યાં જ્યાં સક્શનની જરૂર પડતી હોય ત્યાં ક્લોઝ સક્શન જે સર્કિટમાં આવે છે એ વાપરવું જોઈએ. અને બીજું, જે એક્સપિરેટરી સર્કિટ હોય એમાં એક હેપા વાલ્વ આપણે મૂકીએ છીએ, જેના કારણે હેલ્થકેર વર્કરને ઇન્ફ્લુએન્ઝા થવાનો રિસ્ક ઘટી જાય છે, તો એ પણ વેન્ટિલેટરી સર્કિટમાં રાખવું જોઈએ. સ્ટીરોઇડની વાત કરું તો રિફ્રેક્ટરી હાઇપોટેન્શન એન્ડ રિફ્રેક્ટરી હાઇપોક્સેમિયા, જો બ્લડ પ્રેશર મેન્ટેન થતું ના હોય અને એસ્પિરો મેન્ટેન ના થતું હોય એવા કિસ્સામાં low dose steroid for 2 or 3 days methylprednisones can be tried. Diabetic હોય તો પણ under cover of insulin you can give that. Acute lung injury અને ARDS આ બે સ્ટેજ છે. ALI પહેલાં થાય પછી ARDS થાય, તો આ જે બેની સ્ટેજની વચ્ચે ALI સ્ટેજ છે એ સ્ટેજમાં સ્ટીરોઇડ આપવામાં આવે તો દર્દીને ફાયદો વધારે થતો હોય છે. એકવાર લોંગ સ્ટેન્ડિંગ 10-15 દિવસ જેવો ન્યુમોનિયા થઈ ગયો હોય, 2 વીકથી પેશન્ટ વેન્ટિલેટર પર હોય, ત્યારે પણ તમે સ્ટીરોઇડ આપો તો ઘણી વખત બહુ ફાયદો જોવા મળતો નથી. નેક્સ્ટ, એક ચેસ્ટ ફિઝિયોથેરાપી. સ્વાઇન ફ્લૂના વેન્ટિલેટરી મેનેજમેન્ટમાં ચેસ્ટ ફિઝિયોથેરાપીનો મહત્ત્વનો રોલ છે. એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે એવી મારી સૌને વિનંતી છે. ECMO નામની નવી સારવાર પણ ઉપલબ્ધ આવી છે, એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન્સ. યુએનમેથામાં પણ આ સારવાર માટે એક મશીન છે અને પ્રાઇવેટ પર જગ્યાએ છે. બહુ મોંઘી સારવાર છે, છતાં અત્યારે બધા ECMOનો વાપરીને ઘણા દર્દીઓ કોશિશ કરે છે બચાવવાની, પણ જો ઓલરેડી હાઇપોક્સિક બ્રેન ડેમેજ થયેલું હોય એવા કિસ્સામાં વિચારવું જોઈએ કે પેશન્ટને મૂકવું કેમ. દેટ્સ ઓનલી મેટર ઓફ વરી. ECMO ઇઝ વન ઓફ ધ મોડ ઓફ મેનેજમેન્ટ ઓફ વેન્ટિલેટરી કેર ઇન H1N1. નેક્સ્ટ, બેક જાઓ. થર્મોમીટરની ખાસ વાત કરવી છે. દરેક ડૉક્ટર મિત્રોને વિનંતી કરવી છે, પહેલાં આપણે મર્ક્યુરી થર્મોમીટર હતા, પછી ડિજિટલ થર્મોમીટર આવ્યા, પછી ટિમ્પાનિક થર્મોમીટર આવ્યા, પેલી પટ્ટી પણ બતાવે છે એ પણ આવ્યું, અને રાઇટ સાઈડ જે યલો કલરની જે ગન છે એ ગન એટલે ઇન્ફ્રારેડ ગન કહેવાય. હવે કોંગો વાયરસ આવી ગયો, હવે ઇબોલા વાયરસ હવે આવવાનો, એટલે પેશન્ટ ટચ કર્યા વગર ટેમ્પરેચર માપવાની જે પદ્ધતિ છે એવા આવા જે યલો કલરનું જે છે એ ઇન્ફ્રારેડ થર્મોમીટર દરેકે પોતાના ક્લિનિકમાં રાખવા જોઈએ. અને ઉપર બતાવ્યું છે એ પલ્સ ઓક્સિમીટર છે. પલ્સ ઓક્સિમીટર પર દરેક મિત્રો વિનંતી છે કે પોતાની ક્લિનિકમાં પ્રેક્ટિસમાં ઉપયોગ કરે જરૂરી છે. નેક્સ્ટ, ડેડ બોડી ડિસ્પોઝલ આપણે વર્ષોથી કરીએ છીએ, પણ એમ જ કરીએ છીએ. ડેડ બોડીને હવે જે પોતાના નગરમાં લેવા જઈએ છીએ, પણ ડેડ બોડીને પ્લાસ્ટિક બેગમાં પેક કરીને આપીએ છીએ. ઓછામાં ઓછા માણસો ફ્યુનરલમાં જોડાય, અને જે ડેડ બોડીને નવડાવવાની જે પ્રક્રિયા છે જનરલી આપણા ધર્મ પ્રમાણે કરતા હોય છે એ પણ જનરલી એવોઇડ કરવી જોઈએ. ઓછામાં ઓછા લોકો ઓવરક્રાઉડિંગ એવોઇડ થાય એ જરૂરી છે. નેક્સ્ટ, વેક્સિન. અત્યારે વેક્સિન અવેલેબલ છે. જ્યારે 2009માં વાયરસ આવ્યો ત્યારે વેક્સિન ના હોય. પેન્ડેમિક વાયરસ આવે એ વખતે વેક્સિન ના હોય. 6 મહિના પછી વેક્સિન આવે, એ વખતે આપણે 2010માં વેક્સિન આવી હતી.
એક વખત નેઝલ લાઈવ વાયરસ હતો અને ઇન્જેક્ટેબલ વેક્સિન હતો. પછી ઇન્જેક્ટેબલ આવે છે, જનરલી નેઝલ વેક્સિન હોતી નથી. ભારતમાં અત્યારે ઇન્જેક્ટેબલ 2 પ્રકારની આવે છે. ભારતમાં એક પ્રકારની છે ટ્રાઇવેલન્ટ છે, અમેરિકામાં કોર્ડિવેલન્ટ, એટલે 4 પ્રકારના વાયરસવાળી પણ આવે છે. ભારતમાં ટ્રાઇવેલન્ટ વેક્સિન અવેલેબલ છે. કોણે લેવી જોઈએ? જે લોકો આરોગ્ય કર્મચારીઓએ ખાસ લેવી જોઈએ. જે લોકો આ સ્વાઇન ફ્લૂની સારવારમાં ઓપીડી સારવાર કે ઇન્ડોર સારવારમાં વ્યસ્ત હોય બધાએ લેવી જોઈએ. જેને હાઈ રિસ્ક કન્ડિશન એ લોકો તો ખાસ લેવી જોઈએ. સગર્ભા બહેનોએ વેક્સિન લેવી જોઈએ. 108 કે જે ટ્રાન્સપોર્ટેડ કરતા હોય એવા દર્દીઓનું ટ્રાન્સપોર્ટ કરતા હોય એવા વાહન લોકોએ પણ લેવી જોઈએ. જે લોકો હાઈ રિસ્ક કન્ડિશન હોય એવા ડાયાબિટીસ, જે વાત કરીએ ડાયાબિટીસ, મોટાપો, HIV, આ જે હાઈ રિસ્ક કન્ડિશન છે એ લોકોએ પણ વેક્સિન લેવી જોઈએ. લોકો ગભરાય છે વેક્સિન લેવાથી કે ગુલિનબાઈ સિન્ડ્રોમ થાય. ગુલિનબાઈ સિન્ડ્રોમ ગુજરાતમાં સાહેબ આપણે લગભગ 40,000-50,000 જેટલી વેક્સિન આપણે ગુજરાતમાં આપી છે. આપણે એક પણ ગુલિનબાઈ સિન્ડ્રોમનો કેસ જોયો નથી. જે થાયોમર્સોલ જે ગ્રુપ જે આના માટે રિસ્પોન્સિબલ છે એ MMR વેક્સિનમાં વર્ષોથી આવે છે. 1950-60થી આપણે વાપરીએ છીએ. 60-70 વર્ષનો અનુભવ છે. આપણે એટલા ગુલિનબાઈ જોતા નથી. છતાં પણ આ વેક્સિન 65%-70% પ્રોટેક્શન આપે છે. એટલા માટે વેક્સિન ના લેવી તો કાંઈ નહીં, પણ ગભરાવાની છૂટ, લોકોને ગભરાવાની છૂટ નહીં. વેક્સિન પ્રિવેન્ટેબલ છે. વેક્સિન મેં કીધું એ લોકોએ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ કહે છે, ભારત સરકાર પણ માસ વેક્સિનની વાત નથી કરતું, પણ જે મેં કીધા એ પ્રમાણે એ લોકોએ વેક્સિન લેવી જોઈએ. એ લેવાથી એમાં પ્રોટેક્શન 65% જેવું છે. વેક્સિનથી એની ઘાતકતા ઘટે છે, અને છતાં પણ જો ફ્લૂ થાય તો ટેમીફ્લુ 1BD ફોર 5 days લેવી તો પડે. નેક્સ્ટ, મુખ્ય વાત આ જે વાયરસ ન ફેલાય એટલા માટે જે માદો માણસ ઘરમાં રહે, માદો માણસ મેળામાં ના જાય, માદો માણસ ભીડમાં ના જાય, આ બહુ મહત્વની વસ્તુ છે. હવે શ્રાવણ મહિનો આવશે કાલથી એટલે મેળાઓ ચાલુ થશે. જેને શરદી ખાંસી હોય એવો નાગરિક ધર્મ છે કે એ વ્યક્તિ પોતે જ્યાં ગેધરિંગ થતા હોય ત્યાં ન જાય. ઇમ્પોર્ટન્ટ, માદો માણસ ઘરે રહે. ક્યાં સુધી ઘરે રહેવાનું? તાવ ઉતરે એના 24 કલાક સુધી. આ બીજી વસ્તુ. અને બાળક હોય તો તાવ ઉતરે પછી 7 દિવસ સુધી વાયરસ ફેલાઈ શકે. એટલે બાળકના કિસ્સામાં 7 દિવસ ફ્લૂવાળા બાળકને સ્કૂલે ન મોકલીએ તો વધારે સારું. જે બાળકોનું જે ગ્રુપ છે એ લોકોમાં મૃત્યુદર 5 થી 15માં મૃત્યુદર બહુ જોવા મળતો નથી. આ 5 થી 15નું જે એજ ગ્રુપ છે જે શાળામાં જાય છે એ લોકો શરદી ખાંસી કરીને સમાજમાં વાયરસ ફેલાવવાનું કામ વધારે થાય છે. એમાં મૃત્યુદર ઓછો છે. એટલા માટે માદા બાળકને 7 દિવસ સુધી ન મૂકવું જોઈએ. જ્યારે આ કફ એટિકેટ છે, રૂમાલમાં છીંક ખાવી, રૂમાલ કાઢવાનો ટાઈમ ના હોય તો બાયમાં પણ છીંક ખાઈ શકાય. આ ધ્યાન રાખવાનું. અને ભારતીય સંસ્કૃતિની જે મહત્તા છે એ નમસ્કાર કહેવું, કોઈનું પણ અભિવાદન હાથ મિલાવી ન કરવું, એનું અભિવાદન નમસ્કારથી કરવાથી વાયરસ સમાજમાં ફેલાતો અટકાય છે. નેક્સ્ટ, ડોર હેન્ડલ. 70% ઇન્ફેક્શન ડોર હેન્ડલથી લાગતા હોય છે. એટલા માટે જેટલી વખત તમારો ગ્રાઉન્ડ ફ્લોર હોસ્પિટલનું હોય કે ઓપીડીનું હોય, જેટલી વખત ફ્લોરિંગ ક્લીન થાય એટલી વખત ડોરના હેન્ડલ પર ક્લીન થાય તો હેન્ડલથી જે વાયરસ ફેલાય. કોઈ માણસે ખાંસી ખાધી, હેન્ડલ પકડ્યું, વાયરસ હેન્ડલ પર રહ્યું. એસીની અંદર વાયરસ 2 થી 3 દિવસ જીવતો હોય છે. એટલા માટે ડોર હેન્ડલ જેટલી વખત ફ્લોર ક્લીન થાય એટલી વખત ડોર હેન્ડલ ક્લીન કરવાથી આ વાયરસ ફેલાતો અટકે છે. નેક્સ્ટ, હાથ ધોવાની સ્ટાન્ડર્ડ રીતે આપણે ઓલરેડી જાણીએ છીએ. હાથ ગંદા ન થયા હોય તો દર પોણો કલાકે સેનિટાઈઝર, જે આ એલ્કોહોલ બેઝ આવે છે, લિક્વિડ આવે છે ને એક જેલ બેઝ આવે છે, આ જેલ બેઝવાળા જે આલ્કોહોલ બેઝ સોલ્યુશન આવે છે, સેનિટાઈઝર આવે છે, એથી હાથ ફાટી જતા નથી અને ચીકાશ રહેશે. એ વાપરવા જોઈએ. અને જો હાથ ગંદા થયા હોય તો દર 1 કલાકે હાથ ધોવો જોઈએ. જેને શરદી ખાંસી થયા હોય એને કોગળા પણ કરવા જોઈએ, મીઠા પાણીના કોગળા કરવા જોઈએ. એ પણ એટલું મહત્વની વસ્તુ છે. નેક્સ્ટ, માસ્ક. હજુ પણ જે ટ્રિપલ લેયર માસ્ક આવે છે એ ટ્રિપલ લેયર માસ્ક ઓપીડીમાં કે રૂટીન સારવારમાં વાપરવો જોઈએ. જે N95 માસ્ક જે આવે છે એ N95 માસ્ક જે લોકો ક્રિટિકલ સારવાર કરે છે, ડૉક્ટર, નર્સ, સ્વાઇન ફ્લૂ દર્દીના 1 મીટરના અંતરમાં આઇસોલેશન વોર્ડમાં કામ કરે છે, ઇન્જેક્શન આપવા જાય, બીપીમાં આપવા જાય, એ લોકોએ પહેરવાનું છે. બાકી ઓપીડી બધામાં N95 માસ્કની કોઈ જરૂર નથી. ટ્રિપલ લેયર માસ્ક અમે કરેક્ટ રોંગ મેથડ લખી છે. ટ્રિપલ લેયર માસ્કમાં ઉપર ક્લિપ આવે છે, એ નેઝલ ક્લિપ છે. એ પહેરો તો ડાઉન સ્લોપિંગ, જે બહારની બાજુ ડાઉન સ્લોપિંગ છે એ હોય તો એ બરોબર પહેરો છે. જો માસ્ક ઊંધો પહેરીએ તો એમાં ખાડા દેખાય, એટલે રોંગ મેથડ છે, ધ્યાન રાખવાનું. ડાઉન સ્લોપિંગ જે છે એ કરેક્ટ મેથડ છે. ટ્રિપલ લેયર માસ્ક છે, બહારનું લેયર છે વોટર રેપેન્ટ છે. કોઈ માસ્ક ખાંસી ખાય તમારો દર્દી, તમારા માસ્ક ઉપર પડે તો ખરી પડે. વચ્ચે ફિલ્ટર છે અને વ્યક્તિના જે પહેરેના મોઢા તરફ જે ભાગ આવે છે એ એબ્ઝોર્બન્ટ છે. એટલે પોતાને શરદી ખાંસી થઈ હોય તો એ વાયરસના એબ્ઝોર્બ કરી લે. માસ્ક તમે ઊંધો પહેરો તો એબ્ઝોર્બન્ટ સરફેસ બહાર આવે, એટલે કોઈ ખાંસી ખાય તો વાયરસ આવીને ચોંટી રહે. સો ઇટ ઇઝ નોટ ઓનલી વેરિંગ માસ્ક, ઇટ્સ ઇમ્પ્રોપર વેરિંગ માસ્ક મેક યુ વનરેબલ ફોર H1N1. ધ્યાન રાખવાની જરૂર છે. નેક્સ્ટ,
પીપીની વાત મને ખબર છે. જે લેબોરેટરીમાં કામ કરતા એ લોકો અને આઇસોલેશન વોર્ડમાં આવો કમ્પ્લીટ આપણે માસ્ક, આઈ પ્રોટેક્શનથી ગ્લોવ્સ, આખો કમ્પ્લીટ જે પીપી છે બધા પહેરે છે, જાણે છે. બે વસ્તુ વધારે બતાવી છે. પેલી રેડ કલરની જે વચ્ચેનો ફોટો છે એ પ્લાસ્ટિક બેગ અથવા એપ્રન છે. કોઈ સગર્ભા બેનનું ડિલિવરી થતી હોય ત્યારે ખાસ એપ્રન પહેરવા જોઈએ. અને આડવાત કરું છું, પણ કોંગો વાયરસ જ્યારે કરીએ, ટ્રીટ કરતા હોઈએ ત્યારે પણ આ પ્લાસ્ટિક એપ્રન પહેરવો જોઈએ. અને જે ફેસ શીલ્ડ છે, આગળ પ્લાસ્ટિકનું એક લેયર આઈ પ્રોટેક્શનની ઉપલું છે, એ પણ કોંગો વાયરસ માટે આપણે રિકમેન્ડ કરતા હોઈએ છીએ. અથવા ડિલિવરી કરાય ત્યારે પણ આ વસ્તુ જો કરાવી હોય તો એમાંથી કોઈ એમ્નિયોટિક ફ્લુઇડ ઉડે તો આપણને લાગે નહીં. આ બે ધ્યાન રાખવાની જરૂર છે. નેક્સ્ટ, મારી સર્વને વિનંતી છે આઈએમએના મિત્રોને કે અમારા આઈડીએસપીમાં જો આપ ના નોંધાયા હોય તો આપ આઈડીએસપીના અમારા જેટલા પણ મિત્રોની સાથે રહી આપનો ડેલી ડેટા આઈડીએસપીમાં નોંધાવો. દરેક રોગો માટે આપને વિનંતી કરું છું. જો ગુજરાતનો સાચો ડેટા હશે, ઇન્ડોર ઓપીડી બેઝનો જો ડેટા સમૃદ્ધ બનશે તો રાજ્ય લેવલે અમને પ્લાનિંગ કરવામાં ઇઝી પડશે. એટલે સૌ આઈએમએના મિત્રોને કહું છું, તમારા દરેકના જેટલા પણ આપણા આઈએમએ મિત્રો છે એ બધાને આઈએમએની જે અમારી જે આઈડીએસપી જે છે એમાં નોંધણી કરાવવા માટે, કેસોની નોંધણી કરાવવા માટે, જેટલા પણ નોટિફાયેબલ ડિઝીઝ છે, જે ફોર્મ છે, એ બધામાં જોડવા માટે મારી ખાસ નમ્ર વિનંતી છે. નેક્સ્ટ, બસ આઈસી બધી તો ચાલે છે, બધી આપણે કરતા રહીએ. નેક્સ્ટ, થેન્ક યુ વેરી મચ ફોર ધ પેશન્સ હિયરિંગ. ડૉક્ટર મિત્રો, આજે આપણને ડૉક્ટર કમલેશભાઈએ બહુ જ વિસ્તૃત માહિતી સ્વાઇન ફ્લૂ કેસ ડાયગ્નોસિસ, કેસ ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન અને કોમ્પ્લિકેટેડ સ્વાઇન ફ્લૂના જે સિમ્ટમ્સ છે અને એની સારવાર કેવી રીતે કરવી તે વિશે જણાવ્યું. પણ પબ્લિક હેલ્થના એક અધિકારી તરીકે આપણે પહેલાં જ અગત્યની બાબત, ખૂબ જ અગત્યની બાબત, ફરીને કહું છું અગત્યની બાબત, ઇઝ પ્રિવેન્શન. એટલા માટે એની ફ્લૂ ઇઝ રિક્વાયર્ડ ટેમીફ્લૂ એ સૂત્ર નાનામાં નાની આશાબેન સુધી પહોંચાડવાનું છે. કેટેગરી બીમાં તમે જો વહેલાસર આ દવા આપો. હમણાં મારે કચ્છની મુલાકાત થઈ, ત્યાંનો ડેટાનું એનાલિસિસ કર્યું તો એનાલિસિસ પરથી એવું જાણવા મળ્યું કે 1 કે 2 કેસ એવા હતા જેમાં ટેમીફ્લૂ લગભગ 4થા કે 5મા દિવસે અપાઈ હતી. આ પ્રિવેન્ટેબલ છે. જો આ વહેલાસર પહોંચીને દવા આપી હોત તો કદાચ આપણે એક માણસનું અમૂલ્ય જીવન બચાવી શક્યા હોત. સાથે સાથે વરસાદ પુષ્કળ પડ્યો છે આપના વિસ્તારમાં. અત્યારે વરસાદની સિઝનમાં સૌ પ્રથમ આપ જાણો છો એમ વોટરબોર્ન ડિઝીઝ થવાની પૂરેપૂરી શક્યતા છે. ક્લોરિન પાણીના ટેસ્ટમાં ક્લોરિન ટેસ્ટ વધુમાં વધુ થાય અને સાથે સાથે વોટર લોગિંગ જ્યાં જ્યાં થયું છે ત્યાં 2 અઠવાડિયા પછી વેક્ટરબોર્ન ડિઝીઝ ન થાય એના પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાની કામગીરી પણ કરવાની છે. આપ સૌને રવિવારનો અમૂલ્ય સમય આપ્યો તે બદલ આરોગ્ય વિભાગ આપનું ઋણી છે. એક આ યજ્ઞ કાર્ય છે અને આ યજ્ઞ કાર્યની અંદર એકે એક વ્યક્તિની આહુતિ બહુ જરૂરી હોય. આજે રજાના દિવસે પણ આપને સૌને બોલાવી અને આ એક સેટકોમનું આયોજન કર્યું છે. આપ સૌનો સહકાર મેં પહેલાં પણ કીધું તે પ્રમાણે પહેલેથી જ ગુજરાતમાં ખૂબ રહ્યો છે અને રહેશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે થોડોક સમય આપણે પ્રશ્નોત્તરી માટે રાખીએ છીએ. જે પણ ડૉક્ટર મિત્રને અથવા તો કોઈ વ્યક્તિને પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તે પ્રશ્ન પૂછી શકે છે. કોઈપણ જિલ્લામાંથી કોઈપણ અધિકારીને ફોનથી વાત કરવી હોય તો પ્રશ્ન પૂછી શકે છે. અત્યારે આપણી સાથે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સ્વાઇન ફ્લૂ અંગે કોઈ પણ મનમાં પ્રશ્ન હોય તેનો જવાબ આપશે. હવે આમાં એટિપિકલ પ્રેઝન્ટેશન સાથે પેશન્ટ આવતા હોય છે. હલો, એટિપિકલ પ્રેઝન્ટેશન એટીપીકલ પ્રેઝન્ટેશન, હા, એટીપીકલ પ્રેઝન્ટેશન થઈ શકે. મેં કીધું એમ એન્કેફેલાઇટિસ થઈ શકે, માત્ર ડાયરિયા વોમિટિંગ હોઈ શકે. આમાં શું છે કે જે ઇન્ફ્લુએન્ઝાના રિસેપ્ટર ક્યાં છે? મોટા કાંઈ ઇન્ફ્લુએન્ઝાના રિસેપ્ટર પક્ષીઓમાં જીઆઈટીમાં હોય એટલે પક્ષીઓને ડાયરિયા વોમિટિંગ થાય, પણ મનુષ્યમાં એના રિસેપ્ટર મેઇનલી લંગ્સમાં હોય એટલે મનુષ્ય ન્યુમોનિયા થાય. પણ જે મનુષ્યમાં લંગ્સની ઉપરાંત જીઆઈટીમાં પ્રિડોમિનન્ટલી રિસેપ્ટર હોય તો એમાં ડાયરિયા વોમિટિંગ જોવા મળે. એટલે પાયરેક્સિયા ડાયરિયા વોમિટિંગ ઇઝ મે બી ધ પ્રેઝન્ટેશન. કદાચ ખાંસી ન હોય અથવા ઓછી એવું બની શકે. એ સિવાય એન્કેફેલાઇટિસ મેં કીધું એ પણ હોઈ શકે. એ સિવાય જનરલી
ઇન્ફ્લુએન્ઝામાં ક્લાસિકલ પેટર્ન બધામાં જોવા મળતી હોય છે. માયોકાર્ડાઇટિસ મેં કીધું એમ એક્યુટ અનએક્સપ્લેન્ડ હાઇપોટેન્શન કેન બી ઓલ્સો પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફ્લુએન્ઝા. આનંદ. નીલમભાઈ, આપના કોઈ અનુભવ હતા ત્યાં સુધીમાં? પ્રશ્ન આવે ત્યાં સુધીમાં આપના કોઈ અનુભવ હતા? જરા આપ જરા ચર્ચા કરો. ફિલ્ડના કોઈ અનુભવ આપના? મિત્રો, પ્રશ્ન પૂછાય ત્યાં સુધી ફિલ્ડ માટેની જે વાત છે, ખાસ અગત્યનું એ છે, જે વાત થઈ જ ગયેલી છે તેમ છતાં હું રિપીટ કરવા માગું છું કે જે કેટેગરી બીના દર્દીને જો ઓઝેટામિવિર જાય, ટેમિફ્લુ જાય, એ બહુ જ અગત્યનું છે. કારણ કે કેટેગરી બીના દર્દીને સમયસર ટેબ્લેટ નહીં આપવાના કારણે એ સીમાં પરિવર્તિત થતા હોય છે. એટલે બીમાં રોકવા બહુ જરૂરી છે. સી ફોર કોમ્પ્લિકેશન આમ સમજીએ તો કોમ્પ્લિકેશન બાજુ જવા નથી દેવા, એટલે બીથી ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય ખૂબ જરૂરી છે. એન્ટીબાયોટિક આપવા માટે કોઈને ડર નથી. ગમે ત્યારે ગમે ત્યાં લોકો એન્ટીબાયોટિક લખવા માટે બેફિકર લખતા હોય છે, પણ જ્યારે એન્ટીવાયરલ દવા લખવાની આવતી હોય છે કેટેગરી બીની અંદર, ત્યારે થોડા મૂંઝાતા હોય છે. એટલે એ મૂંઝાવાની જરૂર નથી. કેટેગરી બીમાં ટેબ્લેટનો પાછો સરકારની અંદર ટેબ્લેટ પૂરતા પ્રમાણમાં છે, દરેક સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. યસ, આણંદથી ફોન છે. હેલો. હાજી. અચ્છા, હેલો. હા, બોલો. હા, આણંદથી હું ડૉક્ટર નિલેશ બેંકર બોલું છું. નમસ્તે ભાઈ. હું આઈએમએનો પ્રેસિડન્ટ છું. હાજી. અને મારો પ્રશ્ન કરતાં થોડું સજેશન એવું છે કે આપણે જ્યારે સ્વાઇન ફ્લૂ આવે છે ત્યારે આપણે એનો ટ્રીટમેન્ટ પાર્ટ અને પ્રિવેન્શન પાર્ટ બાબતે આપણે બધી વાત કરતા હોય છે, પણ બિંગ અ પીડિયાટ્રિશિયન અમે લોકો એવું માનીએ છીએ કે વી શુડ હેવ અ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ મોર. હવે વેક્સિન બાબતે આપણે જે સ્વાઇન ફ્લૂની વેક્સિન છે એ ઘણા વર્ષોથી અમે લોકો અમારા શેડ્યુલમાં હાઈ માટે ઇન્ક્લુડ કરેલું છે, પરંતુ અમારે ત્યાં તો માત્ર ચિલ્ડ્રન જ આવે છે, પણ મોટા વ્યક્તિઓ જે હાઈ રિસ્ક છે એ અમારે ત્યાં આવતા નથી અને પ્રેગ્નન્ટ લેડી આવતા નથી. હવે જો ગવર્મેન્ટ ઓફ ગુજરાત થોડી સારી એવી પહેલ કરે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સિઝન દરમિયાન જે પ્રેગ્નન્ટ લેડી છે એમને સ્વાઇન ફ્લૂની એટલે આ H1N1ની વેક્સિન ઉપલબ્ધ કરાવે તો એમનું જોઈને પ્રાઇવેટ પ્રેક્ટિસ નર્સની અંદર વધારે પડતી જાગૃતિ આવે અને એ વેક્સિનેશન મોટાભાગે હાઈ રિસ્કની અંદર વધારે થાય. એ જ રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ફિઝિશિયનને પણ એવી રિક્વેસ્ટ કરવી જોઈએ કે જેથી કરીને સ્વાઇન ફ્લૂની વેક્સિન થોડી વધારે આવે, એટલે આપણે ત્યાં ડિઝીઝ બર્ડન ઘણો ઓછો થઈ જાય. બેંકર સાહેબ, આપની વાત સાચી છે. આપનું શું કહેવું છે આ બાબતે? બેંકર સાહેબ, આપની વાત સાચી છે. વિષય એવો છે કે વેક્સિનેશન એટલે પીડિયાટ્રિક્સ એ મગજમાંથી સંકલ્પમાંથી બહાર આવવાની બહુ જરૂર છે. એડલ્ટ અને વેક્સિનેશન શબ્દ પણ ડેવલપિંગ કન્સેપ્ટ છે ડૉક્ટરો માટે પણ. એટલે બીજું આ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન છે, વોલન્ટરી વેક્સિન છે. એટલે અમે જ્યારે પણ આઈએમએના થકી અથવા જ્યાં પણ સીએમઈ કરીએ છીએ એના પર વિશેષ ભાર મૂકીએ છીએ. અને જે આરોગ્ય કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ છે, વંજરેટના લોકો જે ટ્રાન્સપોર્ટેશનમાં ઇન્વોલ્વ છે, એ લોકોનું વેક્સિનેશન અમે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ. પાટણથી ફોન છે, પાટણથી. જી, હેલો. ઓકે, ગુડ ડે સર. હવે પાટણમાં અત્યારે અમે હેલો સર, પાટણથી તાલુકા હેલ્થ ઓફિસર બોલું છું સર. બોલો, સંભળાય છે. હવે એવું છે, પાટણમાં બાબતની વાત છે ઓસેલ્ટામિવિર. તો હમણાં અમે અમારા ઈએમઓ સાહેબને અમે પાટણના બધા ફિઝિશિયનો સંપર્ક કર્યો, તો એમાં એવું જોવા મળ્યું કે જે કેન્દ્ર સરકારે શેડ્યુલ એક્સમાંથી જે H1માં મૂક્યું છે એનું સર્ક્યુલર હજુ પાટણમાં ફૂડ એન્ડ ડ્રગમાં પણ નથી આવ્યું. તો આપણા સ્ટેટ લેવલથી સાહેબ સર્ક્યુલેટ થાય તો એ લોકો ઇઝી અવેલેબલ થાય એવું કહેવું હતું એમનું. અને બીજું વેક્સિન બાબતમાં પણ પૂછતા હતા કે વેક્સિન અવેલેબલ કેવી રીતે થઈ શકે એ બાબતનું જરા ડાયલેમા હતો એમને, તો એમના સ્ટાફને એ લોકોને પ્રિવેન્ટ કરવા માટે. તો આ બાબતે ડૉક્ટર સાહેબ, આપનો બહુ જ મુદ્દો છે અને જે આ શેડ્યુલ ચેન્જ થયું છે તે બાબતમાં આવતીકાલે અમે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સાથે ચર્ચા કરી દરેકે દરેક જગ્યાએ એનો પરિપત્ર પહોંચી જાય, પ્લસ એની વેબસાઇટ પર પણ મૂકાઈ જાય તે માટેનો પ્રયત્ન કરવાના જ છીએ. એ બાબત મારે ડૉક્ટર કમલેશભાઈ સાથે ચર્ચા પણ થઈ છે. વેક્સિન અવેલેબિલિટી માટે ગવર્મેન્ટ સેક્ટરમાં તો જ્યારે પણ આપને જરૂરિયાત હોય ત્યારે અમને ઇન્ડેન્ટ મોકલો
તો અમે તમને મોકલી આપીશું. પ્રાઇવેટ સેક્ટર માટે અમે ફૂડ એન્ડ ડ્રગના જે કમિશનર છે એની સાથે વાત કરીશું. કે આપણે હાજી. આઈરિસ જે એન્ટીનેટર મધર છે એમને તમામને વેક્સિન આપવું હોય તો કયા સમયે આપવું, અને એનો આપણે બધી એન્ટીનેટર મધર ના આપી પણ આઈરિસ મધર જેટલી હોય છે એના કરતાં આવો પાપનું પ્રોવિઝન કરવાનું હોય જી. તો એ માટેની આપણે કઈ સમય આપવો અને એના માટે માર્ગદર્શન જોઈએ છે. પ્રેગ્નન્સીમાં ડીએચઓ સાહેબ નમસ્કાર. પ્રેગ્નન્સીમાં ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ઇન્જેક્ટેબલ અપાય, લાઈવ વાયરસ નેઝલ વાયરસ ન અપાય. અત્યારે નેઝલ અવેલેબલ પણ નથી, એટલે ઇન્જેક્ટેબલ અપાય, કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં અપાય. એક વખત તમે આપો ઇન્જેક્શન એટલે મધર્સના મિલ્કમાં જે એન્ટીબોડી જાય એના કારણે તેને ચાઇલ્ડને ન્યૂબોર્નને પ્રોટેક્શન મળે. 0 થી 6 મંથ માટે કોઈ પણ વેક્સિન નથી, કોઈ પણ એન્ટીવાયરલ જે ટેમીફ્લુ છે એની સેફ્ટી હજુ પ્રૂવ નથી. એટલા માટે મધર્સ મિલ્કમાં જે એન્ટીબોડીઝ જાય દેટ્સ ધ ઓનલી પ્રોટેક્ટિવ ફોર ધ 0 to 6 મંથ ઇન્ફન્ટ. એટલા માટે કોઈ પણ ટ્રાઇમેસ્ટરમાં અપાય આપી શકાય. મોરબીથી ફોન આવે છે જી. મોરબી. નમસ્કાર સાહેબ. નમસ્કાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગદડાથી નિલેશ પટેલ વાત કરું છું, ફાર્માસિસ્ટ છું અહીંયા. જી. સાહેબ મારો એક પ્રશ્ન એ છે કે જે આઇસોલેશન વોર્ડમાં જે ડાઉટફુલ પેશન્ટ હોય છે સ્વાઇન ફ્લૂના એ અને જે પોઝિટિવ હોય બંનેને સાથે રાખવામાં આવે છે, તો એમાં માની લો કે જે એમનો ટેસ્ટ કર્યા પછી નેગેટિવ આવે તો એમને ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ રહે કે ન રહે? નહીં, આપણે જ્યાં ગુજરાતમાં જેટલા પણ જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મેડિકલ કોલેજની સંલગ્ન હોસ્પિટલમાં જે આપણે આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે એમાં સ્વાઇન ફ્લૂના સસ્પેક્ટેડ પેશન્ટ, સ્વાઇન ફ્લૂના પોઝિટિવ પેશન્ટ અને ક્રિટિકલ એરિયા એટલે જ્યાં ક્રિટિકલ કારની જરૂર હોય એવા 3 જનરલ વિભાગ રાખીએ છીએ. ઘણી વખત એટલે સ્વાઇન ફ્લૂ શંકાસ્પદ કહું એટલા માટે ત્યાં રાખ્યો છે, અને નેગેટિવ વાત આપણે વોર્ડમાં શિફ્ટ કરીએ છીએ હવે. એટલે ત્યાં જશે એટલે ઇન્ફેક્શન લાગશે એવી વાતનો કોઈ ડર રાખવાની જરૂર નથી. એમાં શંકાસ્પદ હતું એટલા માટે આપણે ત્યાં મૂક્યો છે. એટલે એમાં 3 ભાગમાં વર્ગીકરણ કરીએ છીએ અને વ્યવસ્થિત વ્યવસ્થા આ સમગ્ર રાજ્યમાં ગોઠવાયેલી છે. અને આપ મોરબીથી બોલું છું ત્યારે મારી એક લાગણી વ્યક્ત કરું છું. માળિયા મિયાણા મોરબીમાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારો પુષ્કળ છે. અમારા તરફથી કોઈ પણ જરૂરિયાત હોય તો તુરત જ કોન્ટેક્ટ કરશો. ગાંધીધામ. ગાંધીધામથી બોલું છું. કચ્છમાં જો હમણાં સ્વાઇન ફ્લૂના કેસીસ વધતા જાય છે, હમણાં 2 વસ્તુ છે. એક તો અમારા હેલ્થ વર્કર્સ અહીંયા ગવર્મેન્ટમાં વેક્સિનેશન અવેલેબલ કરવા માટે, અને બીજા મેડિકલ સ્ટોરમાં થોડા ટેમીફ્લુ જે રેસ્ટ્રિક્ટેડ અત્યારે ડ્રગ છે તો અવેલેબલ કરવા માટે આ 2 માટે તમારા માટે પૂછું છું. હા, એ ઓલરેડી છે ત્યાં કચ્છમાં લગભગ 16 જેટલા મેડિકલ સ્ટોર જ્યાં ઉપલબ્ધ છે અને બાકીનામાં હવે થઈ જશે. અને છતાં પણ જે કોઈ દર્દીને ન પોસાય અથવા ન મળે તો સરકારી તંત્રમાં પૂરતા પ્રમાણમાં પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ કે ડિસ્ટ્રિક્ટમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અમારી પાસેથી એ દવા પહોંચાડશું. દર્દી એન્ટીવાયરસની દવા વગર ન રહે એ બહુ મહત્વની છે. કોઈ પણ પ્રાઇવેટ દર્દીને ટેમીફ્લુની દવા લેવી હોય તો સરકાર તરફથી વિનામૂલ્યે પૂરી પાડવાનું આયોજન કરેલ છે. નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ભાવનગર. હા સર, હું મવા અર્બનથી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર બોલું છું, ડૉક્ટર પ્રદીપ વાજા. હવે ડિસ્ટ્રિક્ટ ભાવનગરથી સર. આપણે સર ટેમીફ્લુ ટેબ્લેટ છે એની સર સાઈડ ઇફેક્ટ અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીમાં સર આપી શકાય? જનરલી જે ટેમીફ્લુ છે એની સાઈડ ઇફેક્ટ તો બહુ મેજર નથી. એનોરેક્સિયા, નોશિયા, વોમિટિંગ, ગિડીનેસ અને માઇનોર ન્યુરોસાયકાટ્રિક મેનિફેસ્ટેશન લખ્યા છે, પણ આપી શકાય. એમાં કંઈ નુકસાન નથી. મોટાભાગે આપણે લાખો કેપ્સ્યુલ ગુજરાતમાં વાપરી છે, એવા કોઈ મેજર સાઈડ ઇફેક્ટ આપણને બહુ જોવા મળી નથી. ગાંધીધામથી. હા સાહેબ, ડોક્ટર દર્શક બોલું છું. સાહેબ મારું ખાલી કહેવાનો ઉદ્દેશ એ છે, સારું કોર્ડિનેશન થાય છે અહીંયા. જી. ગવર્મેન્ટમાં પણ ટેમીફ્લુ મંગાવી છે ત્યારે મળી જાય છે, જી. પણ અત્યારે અહીંયાના વધતા જતા કેસીસને અનુસંધાને જે રેસ્ટ્રિક્શન ટેમીફ્લુ મેડિકલ સ્ટોરમાં જે અવેલેબિલિટી છે, જે ફિઝિશિયનોને ત્યાં કે જે જગ્યાએ ત્યાં થોડુંક તમે રેસ્ટ્રિક્શન દૂર કરો ટેમ્પરરી માટે તો ફ્રીલી અવેલેબલ આવતીકાલે એ સોલ્યુશન ડોક્ટર દર્શન છે એ પણ અટકી શકે. ડોક્ટર દર્શન સાહેબ,
આવતીકાલે એ રિસ્ટ્રિક્શન નીકળી જશે એવો પરિપત્ર કરાવીએ છીએ. ચાલુ છે. બસ આભાર કરી દઈએ. સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે રજાના દિવસે આપ અમારા આ એક યજ્ઞ કાર્યમાં જોડાયા. હંમેશા લોક ભાગીદારી સિવાય ક્યારેય પણ કોઈ પણ સરકારનો પ્રોગ્રામ સફળ થતો નથી. એટલા માટે આપ સૌ આપને સહકાર આપો છો અને આપતા રહેશો તેવી શુભેચ્છા સાથે આજનો સેટકોમનો કાર્યક્રમ પૂર્ણ કરું છું. નમસ્તે.